તો એ તાની એ બધું કર્મ, આ કર્મ પણ એ કપી શબ્દ આવે ને એટલે જરા થોડી મુશ્કેલી ઉભી કરે છે. એ તાની આ કર્મ પણ યજ્ઞ દાન તપાંસી પાવનાની દુષ્ટાની. તો 5મા શ્લોકમાં જેમણે કહેવામાં આવ્યું કે યજ્ઞ દાન તપશ્ચર્યા છે એ પવિત્ર કરનાર છે એવું જેના વિશે કહેવામાં આવે એ જ કર્મ પાસે. એ તાની એટલે શું? હવે સર્વનામ આવ્યું. આ કર્મ પણ આ એટલે કયા? એના વિશે થોડો ઝઘડો ચાલે છે. બધા લોકો આ બધું અભ્યાસ કરતા હોય અને પોતપોતાના મતનો અંદર સમર્થન જોતા હોય. દરેક જણ તો વૈદિક છે ને, દરેક આસ્તિક છે, વૈદિક છે, શાસ્ત્રમાં પોતાના મતનું સમર્થન જોઈએ. એ તાની આ સર્વનામ છે. શું અર્થ કરો? એટલે શંકરાચાર્ય મારે સમજાવ્યું યજ્ઞ દાન તપાંસી પાવનાની ઉક્તાની. યજ્ઞ દાન તપ કર્મ જે પાવના પવિત્ર કરનારા છે એવું જેના વિશે કહેવામાં આવ્યું આગળના શ્લોકમાં એ કર્મ. સંગમ ત્યક્ત્વા આસક્તિં ચ ત્યક્ત્વા કર્તવ્યાની. તો કયું સંગમ એટલે આસંગ એટલે આસક્તિ. શેમાં? તેષુ આ કર્મમાં આસક્તિ છોડીને. તેષુ સંગમ આસક્તિં ત્યક્ત્વા આ કર્મમાં આસક્તિ છોડીને. કર્મની આસક્તિ આપણે શું કહ્યું કે આ બધું છોડો તો રહેશું, તો કે ખાલી મહેનત જેવું નથી. ભગવાન શું કહે છે? આ છોડશો એટલે હું રહીશ. ભગવાન ઈચ્છે છે આ બધું છોડો એટલે હું રહું. પછી તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુજ્ય. બધા જ કાળે મારું સ્મરણ કરતા કરતા કર્મ કર. હવે આપણે કર્મ ફળમાં આસક્ત એનું સ્મરણ કરીએ, કર્મ આસક્ત એનું સ્મરણ કરીએ. કર્મ ફળ ને કર્મની આસક્તિ તો પછી ભગવાનનું સ્મરણ થાય ને. એટલે ભગવાન શું છે? મારું સ્મરણ કરે. બસ મોર ઓફ આઈ. જરાક પ્રવેશ કરાવે તો વધારે પ્રવેશ કરે, જરા એ નજર વધારે પ્રવેશ કરે. ત્યાં સુધી સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. પછી મારા શું તો રહે જ નહીં. ટૂંકમાં એમને તો પ્રવેશ કેટલો કરવો છે? એટલે પાદ પ્રસારણ ન્યાય. જરાક એમને આંગળી આપી તો પહોંચું કરે. એવું છે ભગવાન. એવો છે એટલે ખાલી કર્મફળની આશી તો આંગળી જ છે. ધીમે ધીમે પછી પકડતો જાય. એટલે તે શું? આસક્તિ ત્યક્ત્વા. આ કર્મની આસક્તિ એટલે શું? તો કહે છે કે ભાઈ હું કર્મ કરું છું એ પ્રકારનો ત્યક્ત્વા અહમ એવમ કરોમિ એટલે કર્તૃત્વ અભિનિવેશમ. આમ તો કર્તૃત્વ બુદ્ધિ તો છે જ, પણ જરા વધારે પડતું કર્તૃત્વ બુદ્ધિ તો હોય તો જ કર્મ એવો હોય. પછી એક બીજી તકલીફ છે, સ્વામી કર્તૃત્વનો ત્યાગ કરીને કેમ કર્મ કરવું? અરે નાશ થાય ને. કર્તૃત્વનો ત્યાગ કરીને કર્મ કેમ? કર્તૃત્વનો ત્યાગ જુદી વસ્તુ છે. કર્મયોગ એ કોને માટે છે? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે ને માટે છે. એટલે પછી આપણા મનમાં વળી પાછી આપણે એક અપરાધની લાગણી જોઈએ. હું કર્તૃત્વ સાથે કર્મ કરું છું એ ના જન્મ. એટલે કહું છું કે નહીં, કર્મ કરીએ કર્તૃત્વ હોય તો જ આપણે કર્મ કરીશું. કર્મયોગી કોણ છે? જેનામાં કર્તૃત્વ છે. ભક્ત પણ કોણ છે? જેનામાં ભોક્તૃત્વ છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ. આ યોગી કર્મને મહત્વ આપે અને ભક્ત ભોગને મહત્વ આપે અને ઈશ્વરના રસને મહત્વ આપે. ચલો જે હોય તે. પણ એટલે કર્તૃત્વ છે. પણ એટલે કહ્યું અહમ કરવામાં એટલે કર્તૃત્વ અભિનિવેશ. જે કર્તૃત્વમાં પણ વધારે એક આગ્રહ છે. વધારે હું જ કરું છું એવું છે. બહુ મોટું અભિમાન હોય છે. આજકાલ પશ્ચિમના દેશોમાં ક્યારે તમે જાઓ ને ત્યાં અમેરિકન લોકો કામ કરે ત્યારે તમે જોવા જવું છે. એ કોઈ પણ કામ હાથમાં લે એટલે એની અંદર એટલા બધા એ લોકો બરોબર ડૂબી જ જાય. એક વિગતોનો બરોબર વિચાર કરીને બધી નોંધ કરીને બધાની યોજના કરે. કશું બાકી ના રહેતા. એક પ્રસંગની યોજના કરી હોય તો એક પગલાનો વિચાર કરે. સ્વામીજી અહીંયા આવશે, આ જગ્યા ઉભા રહેશે, આટલા પગલા ચાલશે, આટલી વાર લાગશે, એ માટે આટલું કરવું, ચેન્ટ કરવું તો આટલું કરવાનું. અહીંયા આવીને આમ બેસશે, પહેલા પેલો હાર કર્યો છે, ફલાણો હાર કર્યો છે, પછી આ કરશે. એક જે એમાં જેટલી ચેષ્ટાઓ ક્રિયાઓ આ બધાની વિગતવાર વિચારણા કરવામાં આવી હોય અને એ બધું વિગતવાર પ્લાનિંગ યોજના કરી. એટલે બહુ થરોનેસ કહેવાય. એટલે આ લોકો કહેવાય બધી વસ્તુઓ બહુ ચીવટથી કરવાના, ખૂબ ચીવટ.
એટલું સારું સરસ કામ. બાકી આ વૈજ્ઞાનિક આ બધી વસ્તુ આ બધી રોકેટો ઉડાડવા અને આ બધા કેટલી ચીવટ માંગી ને, કેટલી બધી ચીવટ. પરંતુ એમાં એક તકલીફ એ છે કે એમાં સર્વ રીતે હંમેશા હું જોવાનું એ ખૂબ જવાબદારી કરવાની. આ સાત કર્મ કરે ત્યારે ખૂબ જવાબદારી પૂર્વક કર્મ. અને જો એનું પરિણામ ધાર્યું ન આવ્યું તો બહુ સખત અસર થાય. અને હિન્દુસ્તાનમાં જેમ બને તેમ આપણો છેલ્લી ઘડી આમ ને આમ કરો, છેલ્લી ઘડી બદલાઈ ગયો. સ્વામી 8:30 પોણા 9 આવશે, પતી ગયો. પેલો તો હાર્ટ એટેક જ આવી જાય. એની ક્યાં ઉભા રહે છે? હાર્ટ એટેક. જરા પણ એની યોજનામાં ફેરફાર થયો પછી શું કરવું? આપણે હિન્દુસ્તાનમાં તો તે વખતે જ યોજના કરીએ. આપણે પહેલા કરીએ નહીં સામે, એટલે આપણે વાંધો ના આવે. અથવા આપણે પોતે જ એવી યોજના કરીએ કે આ બધાને અવકાશ હોય. આપણે યોજના બધી કરી જ ના હોય. ટૂંકમાં આપણે તો બહુ આવશે, ઉભા રહે છે. શું કરવું? જે યાદ આવશે તો બોલી. તે વખતે પછી યાદ કરે શું કરવું? એને 2 જણ આવડે 6 જણ ના આવડતું હોય, પેલો આમ બોલે પેલો તેમ ચાલ્યા. હાર શોધવા માંડે, પેલા ફંફોડવા માંડે, પેલું ઉકલીને જાતનું થઈ ગયું. બધું ભેગા થઈ ગયા, દોરો અંદર ગુચવાઈ ગયો હોય, પછી આમ કરે તેમ તોડે, તૂટી જાય, બહાર નીકળી જાય, જે થાય. આ બધું કલ્ચર, આ બધા સંસ્કાર છે ને, કઈ જાતના સંસ્કારો. તેમનો મત એ છે કે આ બધું જોવાની વસ્તુ છે. આવું તેમાં આપણને કે વાંધો નથી. દરેક વસ્તુ કેમ કરવી, ક્યાં તેમ દરેક એક પદ્ધતિ. તમે એમના ચર્ચમાં જાઓ, 1 કલાક ને અઠવાડિયામાં 1 જ કલાક એની સર્વિસ હોય. 1 જ કલાક, બરાબર નહીં? એક કલાકની 60 મિનિટ બરોબર યોજના. ત્યાં લોકો જે પ્રાર્થના કરે 10 કે 15 મિનિટ, એને માટે મહિનાઓની પ્રેક્ટિસ કરે. એમનું આખું ખ્વાયર હોય, અર્થાત એમના ગાનારા જે હોય એનું આખું એક મંડળ હોય. ગમે તેને પૈસા જ ના દે, લોકો મહિનાની પ્રેક્ટિસ કરી બરોબર ના કઈ કરે ને વ્યવસ્થિત. પછી એમનું પેલું ઓર્ગન વાગતું હોય, ના વાગતું હોય, બહુ સરસ. એમને માનું કે એ ક્રિશ્ચન લોકો છે માટે બધું બહુ જ સરસ વસ્તુ હોય છે. ગાય પણ બહુ સુંદર. પ્રાર્થનાઓ પણ નક્કી કરેલી, કઈ ફલાણું પાનું ખોલો, આનું આટલું પાનું ખોલો, બધું નક્કી. બધા જગ્યાએ દરેક ખુરશીમાં એક પેલા ખાનામાં પુસ્તક પડેલું જ હોય. આ પાનું ખોલો, આ પ્રાર્થના પેલું આવે એને પ્રવચન આપે અડધો કલાક જે હોય પણ વ્યવસ્થિત બધું. બધી વસ્તુ આર્ટિક્યુલેટ, એક વસ્તુ બરોબર પૂર્વ યોજિત. આપો તો અચ્છા હોતી હૈ, ચલતી હૈ. શું કરવું? ગાવાનું કરું, ગાવાનું પછી 10 મિનિટ મારી ચોપડી ખંખરું, આમ કરું, પેલું પાનું ના આવે, પેલું ના આવે, બંધ થઈ જાય ને ઉઘડી જાય ને. આ તો જે જાતની સાયકે, જે જાતની આપણી મનસ્થિતિ એની વાત કરું છું કે ક્યાં કોઈ ક્લાસ જ નથી. ટૂંકમાં આપણે આપણી જાત માટે ગમે તો ગર્વ કરતા હોઈએ છીએ, પણ કોઈ જાતનું જ્યાં યોજના નથી, કોઈ જાતનું ઠેકાણું નથી, કોઈ વસ્તુ વિશે એની ગંભીરતા નથી. તો ત્યાંથી પછી એમાં શું છે કે આવું હોવાને કારણે આપણે ઈશ્વર પર આધારિત છે. અંતેથી ભગવાન કરે ખરું એટલું સારું છે આપણા માટે. એટલા માટે આપણી યોજના પૂર્ણ ન થાય તો આપણે એટલા બધા દુઃખી ના થઈ જાય. કારણ કે આવું થતું જ આવ્યું છે ને. આપણે આવું કરતા હોવાને કારણે આપણી યોજના પૂર્ણ ન થાય એ માટે એવું સરસ સામાન્ય વસ્તુ છે. એટલા માટે કહેવાય છે. ઉપરાંત વસ્તુ સુધી એવી છે ને કે આપણે ગમે તેવી યોજના કરી હોય પરંતુ વાસ્તવિકતા એવી ને એવી તો ના જ હોય. એટલા માટે આપણે એટલી બધી યોજના ના કરી હોય, એક પગલાની યોજના ના કરી, એટલે વાસ્તવિકતા થોડી જુદી હોય તો આપણે વાંધો ના આવે અંદર બધો ગોઠવા. એટલે જે ક્રાઇસિસ હોય ને, ક્રાઇસિસ એને આપણે ક્રાઇસિસ એટલે શું કટોકટીની સ્થિતિ સર્જાય, આપણે એનો પ્રતિભાવ સારી આપી શકીએ. કારણ કે આ કટોકટીથી આપણે કટોકટી ઊભી કરનાર લોકો છે. યોજના કરીને કટોકટી જ ઊભી કરી આપણે, અને પછી ક્યારે એનો ઉકેલ પણ લાગે. એને હાર્ટ એટેક આવે, આપણે કઈ ના આવે. આ એક લાભ છે. એટલે આ કર્મની આસક્તિ એટલે શું કે કંટ્રોલ, બધી વસ્તુ હું કરનારો છું, મારી જ જવાબદારી છે. અંતે એ પ્રકારની જે અભિનિવેશ, એ પ્રકારનો તીવ્ર જે આગ્રહ હોય છે ને એને એટલે હિન્દુસ્તાન લોકોને આ બધું સારું લાગે. જો આવો આ બધી આ
જે કંટ્રોલિંગ નેચર છે, દરેક વસ્તુ તમે આમ જ થવી જોઈએ એમ કે અમે કંટ્રોલ કરવાનો ન થાય તો તમે દુઃખી થઈ જાઓ, આવું ના હોવું જોઈએ. ટૂંકમાં કર્મ કરતી વખતે પણ હું કર્મ કરું છું, હું જવાબદાર છું, આ મારું જ કર્મ છે, આ બધા પ્રકારનો અભિનિવેશ, આ બધા પ્રકારનો આગ્રહ કે ન તે શું સંગમ આસક્તિનું ટેક્સ. અથવા એમ કહેવાય કે કયું કર્મ કરવું એનો પણ આગ્રહ નહીં. સંજોગ પ્રમાણે જે કોઈ કર્મ મારે ભાગે આવે એ કરું. કર્મ મહત્વનું છે, કયું કર્મ કરવું એ મહત્વનું નથી. કર્મ પણ આસક્તિ હોય. નાટકમાં ભાગ લેવા હું કોઈ ભિખારી ના બનું, હું તો રાજા બનો તો જ બનું, એટલે ના બનો, કરવાનું છે ને બનો. એટલે કર્મ કરી ત્યારે પણ આપણે એવો આગ્રહ હું આ જ કરું અને પેલું ના કરું. કેમ? કારણ કે કર્મની મહત્તાથી કે કર્મના મહત્વથી આપણે આપણું મહત્વ નક્કી કરીએ. કર્મથી મારે મહત્વ નક્કી કરવાનું નથી, પણ કઈ રીતે કર્મ કરું એ બધું મહત્વ નક્કી કરવું જ હોય. તો કર્મથી નહીં, પરંતુ કેવી રીતે કર્મ કરું છું એના. આમ ઝાડુ વાળવાનું કર્મ ઉતરતું હોય અને બીજું કઈ કર્મ ચડિયાતું હોય એવી રીતે નહીં, પણ ઝાડુ વાળવાનું કર્મ પણ જો હું યોગ્ય રીતે કરું તો મહત્વ. આ મહત્વ કર્મનું નથી, પરંતુ કઈ રીતે કર્મ કરાવે એનું છે, એનું આસક્તિ. એટલે કર્મ આસક્તિ નથી, અમુક જ કર્મ કરવું અને બીજું ના કરવું એવું નહીં. જે કર્મ મારે ભાગે આવે એને ઈશ્વરની આજ્ઞા રૂપે સ્વીકારીને પ્રેમપૂર્વક કરવું. કરતું તો છે જ, પણ આ રીતે આસક્તિ. અથવા તો કર્મ કરતી વખતે પણ મારામાં નમ્રતા કે હું કર્મ કરું છું બરોબર છે, પરંતુ ઈશ્વરની કૃપાને કારણે, ઈશ્વર મને આપેલી શક્તિઓથી, ઈશ્વર આપેલી તકથી આ બધા હું કર્મ કરી રહ્યો છું. અને એ રીતે નમ્રતાપૂર્વક હું ભગવાનનો ભક્ત છું એ કર્મ થાય. આમ કર્મની આસક્તિને કારણે આવું સમજાય કે હું ભગવાનનો ભક્ત છું, હું સેવક છું, એ સ્વામી છે અને માટે સ્વામીની આજ્ઞાથી કર્મ કરું છું. આનું નામ છે કર્મમાં સંગનો ત્યાગ, આસક્તિનો ત્યાગ. ફલાની છે અને વળી પાછા એના ફળની આસક્તિનો પણ ત્યાગ. એ તો ખરું. આ કર્મ દ્વારા મારી મહત્તામાં કઈ વધારો થાય એની કોઈ આસક્તિ નથી, એના ફળની આસક્તિ. તો કર્મફળની આસક્તિનો પણ ત્યાગ કરે. પરિત્યજ્ય કર્તવ્યાની અનુષ્ઠેયાની, એ રીતે આ બધા આ કર્મ પણ એ રીતે કરવા જોઈએ. એથી મેં મમ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. ભગવાન કહે છે કે અમારું નિશ્ચિત અને ઉત્તમ મત છે. નિશ્ચિત મત છે અને બીજા બધા મત કરતા ઉત્તમ છે. પેલા સાંખ્ય લોકોનો મત કરવા છોડી દો એ તો તદ્દન નિકૃષ્ટ, તો તદ્દન નીચો ઉતરતો મત છે, ખોટો મત છે. પેલા મીમાંસકોમાં કર્યા જ કરો એ પણ મધ્યમ મત છે. અમારા મતથી કરો અને આસક્તિનો ત્યાગ કરીને કરો એ ઉત્તમ મત છે. એટલે આમ ત્યાગ ને ત્યાગ બેનો અહીંયા આગળ સમુચ્ચય થયો એવું કહેવામાં આવ્યું. આપી શબ્દ એ કહે છે એવ શબ્દ એતાની એવ કર્માણી, પછી પણ આ સિવાય બીજા કોઈ નહીં. કારણ કે મીમાંસકોનો અહીંયા આવો શબ્દ આવે કે આ પણ કરવાના, કામ્ય કર્મ કરવાના વગેરે. એટલે તો કર્મ કરતી વખતે અહંકાર, અભિમાન, નમ્રતા, ભગવાનના ભક્તા, ભગવાનના સેવક કર્મ કરવા જોડે જોડે કર્મફળની ભયથી નહીં. પેલા મીમાંસકો કહે કેમ એ શામ કરણે નો પ્રત્યવાયો હોય છે. પેલા મીમાંસકો કર્મ કરે જો નહીં કરું તો મને પાપ લાગશે એટલે ભયથી કરે, એવું નહીં. ભયથી નહીં, પાપ લાગવાનો છે માટે પાપમાં પડવું નહીં માટે કરવું એવું નહીં. આ પ્રેમથી કરો. આ કરવું એ મારો ખરેખર વિશેષ અધિકાર છે. ઇટ ઇઝ માય પ્રિવિલેજ, વિશેષ અધિકાર છે કે આ કર્મ કરવું, આ પ્રકારે કરવું જોઈએ. એટલે આ દરેક શબ્દોની પાસે કેટલી કેટલી વસ્તુ છે ને, કર્મ કરતી વખતે પણ કઈ આપણે ટૂંકમાં ધ્યાન આપણા મનનું જ રાખવાનું હોય છે. ઇતિ મે મતમ ઉત્તમમ. ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત
नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् यज्ञदान तपः कर्म यज्ञदान तपः कर्म न त्याज्यम कार्यमेव तत्। तो यज्ञदान तपश्चर्या अर्थात नित्य निमित्त कर्म છોડવું ન જોઈએ. કોને માટે કહેવામાં આવ્યું? કર્મના અધિકારી અર્થાત જેને કર્મની જરૂરિયાત છે એવા મુમુક્ષ માટે કહેવામાં આવ્યું. યજ્ઞોદાનમ તપસ્યૈવ પાવનાનિષિણામ. કારણ કે હે અર્જુન, આ યજ્ઞ દાન તપશ્ચર્યા એટલે કે અનિત્ય કર્મ જે છે મનુષ્યને અંતઃકરણને પવિત્ર કરનારા છે. એકાની વિધ કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે. તો પવિત્ર કરનાર તો પણ એ મધુસૂદનજી સમજાવે બે પ્રકારની પવિત્રતા હોય છે. એતાની વિધ કર્માણી સંભાળશે સંભાળશે સંગમ ત્યક્ત્વા ફલ. આ બહુ સારો મોનિટર ઓન છે ને એટલે હું તો તકલીફ મને જ છે, બીજા કોઈ તકલીફ નથી.
સંગમ ત્યક્ત્વા સંગ અને ફળ બંનેનો ત્યાગ કરીને આ કર્મો પણ યજ્ઞ દાન તપઃ કર્મ જે નિત્ય નૈમિત્તિક કર્મ એ પણ સંગ અને ફળનો ત્યાગ. સંગ અહમ એતેષામ કરતા એટલે કર્તૃત્વનો એક અભિમાન હોય છે. એની ગઈ વખતે ચર્ચા થતી હતી કે તો કર્મ કરતી વખતે એ પ્રકારની જવાબદારી બહુ અત્યંત જવાબદારી નિભાવતા આ બધું હું જ કરી રહ્યો છું ને મારે જ કરવાનું છે. તો એના માટે દ્રષ્ટાંત આપ્યું પશ્ચિમમાં કેવી રીતે કામ કર્મ કરતી વખતે કેટલી બધી અંદર એક એટલી જવાબદારીની લાગણી હોય છે કે એક એક વસ્તુનું બધું ધ્યાન આપે એ તો સારું છે, પરંતુ જો પોતાને ધાર્યું પરિણામ ન આવે તો એની અસર બહુ જ થતી હોય છે. દરેક વખત પોતાની જાતને જવાબદાર ગણાય. બીજી બાજુ જવાબદારી લેવી જ નહીં એ પણ ખોટું છે. આમ જવાબદારી લેવી અને છતાં પણ એ પ્રકારની એક સમજ આવી કે છેવટે ઈશ્વર બધું કરી રહ્યો છે. ઈશ્વર કર્યો છે માટે મારે કોઈ જવાબદારી ના લેવી નથી. જ્યાં સુધી મારામાં કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે તો ખરો, પણ સંગમ ત્યક્ત એટલે કરવામાં વધારે પડતો અહંકાર જે છે એનો ત્યાગ કરવાનો નમ્રતા છે. સ્વામી વૃત્તિ ન્યાયના ઈશ્વર સ્વામી છે, હું એનો સેવક છું, ના રીતે સેવકની ભાવનાથી કરી રહ્યો છું. એટલે સેવાની ભાવના જે કર્મ થતો હોય ફલાની છે અને કર્મફળમાં જે આસક્તિ છે એનો તો સંપૂર્ણ ત્યાગ. કર્તવ્યની આ પ્રકારે આ કર્મો પણ આ રીતે કરવા જોઈએ. બીજા બધા કામ્ય કર્મ તો ન જ કરવા જોઈએ, નિત્ય નૈમિત્તિક કર્મ જ કરવા જોઈએ. એ કર્મ કરીએ ત્યારે પણ આ કર્તૃત્વનો અભિમાન અને જોડે કર્મોની આસક્તિ એનો ત્યાગ કરીને કરવા જોઈએ. ઇતિ મેં ઉત્તમ મતમ નિશ્ચિતમ મતમ. તો વિવિધ નીલકંઠ મારે સમજાવ્યું કે 5મા શ્લોકમાં ભગવાને પેલા મીમાંસ લોકોનો પક્ષ સ્વીકાર્યો કે યજ્ઞ દાન તપઃ કર્મ ન છોડવા જોઈએ, કારણ કે એ પવિત્ર કરનારા છે. ભગવાન બી પોતાનો હાથ ઉમેર્યો કે ન છોડવા જોઈએ એવું નથી, પણ એમાં કંઈક છોડવાની જરૂર છે. કે યજ્ઞ દાન તપઃ રૂપે નિત્ય કર્મ કરતી વખતે પણ આ કર્મનો અભિમાન અને જોડે કર્મોની આસક્તિનો ત્યાગ છોડીને કરવા જોઈએ. આમ ત્યાગ ત્યાગ પક્ષ મીમાંસકો આવી વાત ના કરે. મીમાંસકો ક્યારે કર્મોની આસક્તિનો ત્યાગ કરવો કહેવાય નહીં, કારણ કે એમ જ માને છે કે કર્મ આસક્તિ હોય તો માણસ કર્મ કરે. અર્થી સમર્થ વિદ્વાન એટલે એ કર્મ હોવાની ઈચ્છા વાળો છે, જેનામાં કર્મ કરવાની સામર્થ્ય છે અને એને વિદ્વત્તા એટલે કે જ્ઞાન છે. આવું જ માણસ કર્મ અધિકારે છે. એટલે કર્મ હોવાની આસક્તિ હવે એ તો મોટી વસ્તુ છે એમના માટે. એમાં એક મોટી ક્રાંતિ આવી ગઈ ને એ બધા કર્મોમાં પણ આટલો અંશ છોડી દેવાનો કર્મ હોવાની આસક્તિનો ત્યાગ. એ મારો ઉત્તમ મત છે. પેલો મત સારો છે. બે મત કયા? ત્યાજ્યમ દોષ વિદિત્ય કે કર્મ પ્રાહોર મનીષિણ. કર્મ માત્ર છોડી દેવું જોઈએ, સાંખ્ય લોકોનો મત હતો એ સ્વીકારતા નથી. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ચાપરે. અને મીમાંસ લોકો કહે છે કે યજ્ઞ દાન તપઃ કર્મ છોડવું ક્યારેય ન છોડવું જોઈએ. ભગવાન કહે છે કે મારો મત એવો છે કે યજ્ઞ દાન તપઃ કર્મ કરવું જોઈએ અને એમાં પણ આ કર્મના સંગ્રહ અને કર્મની આસક્તિનો ત્યાગ કરીને છોડવું જોઈએ, એવો મારો નિશ્ચિત ઉત્તમ મત છે. આ વેદાંત મત. ચલો હવે આપણે ક્યાં છે? 409 પાના પર. તો હવે આ શ્લોકનું તાત્પર્ય સમજાવે છે શંકરાચાર્યજી. કહે છે નિશ્ચયમ શૃણુ મે તત્ર ઇતિ પ્રતિજ્ઞાય પાવનત્વં ચ સહેતુકમ ઉક્ત્વા એતાની અપી કર્માણિ કર્તવ્યાની ઇત્યેતત નિશ્ચિતમ મતમુત્તમમ ઇતિ પ્રતિજ્ઞાતાર્થ ઉપસંહારઃ એવ ન અપૂર્વાર્થમ વચનમ
एतानि अपि इति सन्निकृष्टार्थता उपपत्तेः निश्चयं शृणु मे तत्र यदि प्रतिज्ञा भगवान चौथा श्लोक में प्रतिज्ञा करे निश्चयं शृणु मे तत्र त्यागे भरत सत्तमा हे भरत सत्तमा त्यागना विषयમાં જે મારો મત છે તો સાંભળ એમ કરીને પોતાનો મત કહેવાની ભગવાને પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા કહેવાય એની પ્રતિજ્ઞા પાવનત્વં ચ સહેતુકમ ઉક્ત્વા પાવનત્વં ચ યજ્ઞોદાનમ તપસ્યૈવ પાવનાનિ મનીષિણામ અયજ્ઞ દાન તપસ્યા કેમ ભગવાન એવું કહો છો યજ્ઞ દાન તપસ કર્મ ન છોડવા જોઈએ એનું કારણ શું ભાવનાની મનીષિણામ કારણ કે એ બુદ્ધિમાન મનુષ્ય મનીષી કોને કહો જે કર્મોની આસક્તિ રાખતા નથી એવા વિવેકી મનુષ્ય માટે આ કર્મો પવિત્ર કરનારા છે પાવનત્વમ ચ સહેતુકમ ઉક્ત્વા એટલે આ પાવનત્વ હેતુ છે કર્મ કરવા જોઈએ કારણ કર્મ પવિત્ર કરનારા છે એ પ્રકારે હેતુ સહિત કહેવા એતાને કર્માણી કર્તવ્યાની છઠ્ઠા શ્લોકમાં કહ્યું કે એતાને બી કર્માણી કર્તવ્યાની ఇది આ કર્મ પણ કરવા જ જોઈએ ఇది નિશ્ચિતમ મતમ ઉત્તમમ આ પ્રકારે પોતાનો નિશ્ચિત અને ઉત્તમ મત છે ભગવાને કહ્યો ఇది પ્રતિજ્ઞાતાર્થ ઉપસંહાર હૈવ એટલે છઠ્ઠા શ્લોકની અંદર કોઈ નવી વસ્તુ કહેવામાં આવી નથી પણ આગળના શ્લોકમાં પોતે જે પ્રતિજ્ઞા કરેલી એ પ્રતિજ્ઞા પછી કહ્યું કે કે ઉત્તમ મત કયો છે તો આ યજ્ઞ દાન તપસ્યા ત્યાગ તપસ ન થવો જોઈએ એનું કારણ બતાવ્યું કારણ કે પાવન કરનારા છે અને માટે સંગ અને ફળનો ત્યાગ કરનાર કર્મ કરવા જોઈએ એ પોતાની પ્રતિજ્ઞાનો ઉપસંહાર છે પોતે જે કહેવાનું વચન આપેલું એ વચન છે ભગવાન આ છઠ્ઠા શ્લોકમાં પૂરું જો અર્જુન મેં જે વચન આપેલું એ આ રીતે પૂરું થયું પ્રતિજ્ઞાદાર્થ ઉપસંહાર હૈ એટલે આ છઠ્ઠા શ્લોકમાં કઈ ભગવાન નવું કહેતા નથી આ બધું આવું કહેવાની કેમ જરૂર પડે એનું કારણ આગળ આવશે કે પાંચમા શ્લોકમાં જે વસ્તુ ભગવાને કહી એના કરતા છઠ્ઠા શ્લોકમાં જે નવું કહે છે તો કે ના શંકરાચાર્ય મહારાજ કહે છે કે છઠ્ઠા શ્લોકમાં જે નવું કહેતા નથી આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું એ પ્રતિજ્ઞાનો ઉપસંહાર કરે છે તો ચોથા અને પાંચમા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એનો ઉપસંહાર છઠ્ઠા શ્લોકમાં થયો ન અપૂર્વાર્થમ વચનમ તો અપૂર્વ અર્થાત કઈ નવી વસ્તુ કહે એવું આ છઠ્ઠા શ્લોકમાં ભગવાન કે નવી વસ્તુ કહેતા નથી એવું શા પરથી આપ કહો છો કે નવી વસ્તુ કહેતા નથી કે એતાની અપી પ્રકૃત સન્નિકૃષ્ટાર્થતા ઉપપત્તે હે આ પણ આ એતાની એટલે આ સર્વનામ છે સર્વનામ કશાનો નિર્દેશ કરે છે શેનો નિર્દેશ કરે હમણાં નજીકમાં જે કહેવાય એનો નિર્દેશ કરે પ્રકૃત એટલે જે અત્યારે ચર્ચાનો વિષય છે સન્નિકૃષ્ટાર્થતા એટલે કે જે અત્યંત પહેલા કહેવાયું આ યજ્ઞો દાનમ તપસ્યા એ કર્મ એટલે એતાની એ સર્વનામ એતાની કહેવામાં આવે એટલે આજે તકલીફ છે એતાની આ સર્વનામ પાંચમા શ્લોકમાં જેનો ઉલ્લેખ કર્યો એ યજ્ઞ દાન તપા એ કર્મની વાત કરે છે બીજું કોઈ નવી વસ્તુ નહીં તો એતાની અપી કેમ આ કર્મ પણ આ પણ કેમ કર્યું આ કર્મ પણ સંગ અને ફળનો ત્યાગ કરીને છોડવા જોઈએ એમાં ભગવાને પણ કેમ કર્યું તે સમજાવે છે સાસંગસ્ય ફલાર્થિનઃ બંધ હેતવઃ એતાન્યપી કર્માણિ મુક્ષોઃ કર્તવ્યાનિ ઇતિ અપિશબ્દસ્ય અર્થઃ ન તો અન્યાનિ કર્માણિ અપેક્ષ્ય એતાનિ અપી
ઇતિ ઉચ્યતે. આ કર્મો પણ સંગ અને ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ. એવું કેમ? આ કર્મ પણ એટલા જ માટે સા સંગસ્ય, આ કર્મો પણ યજ્ઞ દાન તપસ્યા, આ કર્મ પણ જે ધાર્મિક કર્મ કહેવાય એ કર્મ પણ જો આસક્તિથી કરવામાં આવે અર્થાત સકામ ભાવનાથી કરવામાં આવે, કર્મફળની ઈચ્છાથી કરવામાં આવે તો બંધ હેતવ, ભલે ને ગમે તેવું કર્મ હોય, કર્મ ગમે તેવું ઊંચું હોય, એની પાછળની ભાવના નીચે હોય તો કર્મ નીચું થઈ જાય. એટલે બધું બહુ સરસ યજ્ઞ વગેરે કર્મ કરતા હોઈએ, એની પાછળ પણ એવી અપેક્ષા હોય કારણ કે મને કંઈક લાભ થાય તો એ લાભ પણ કરી આપે છે, પણ એને કારણે આપણે જે આધ્યાત્મિક ઉન્નતિ થઈ એ ના થાય, ભૌતિક ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ ના થાય. એટલે કર્મને આપણે બંને રીતે, કર્મનો પ્રયોગ બંને રીતે કરી શકીએ. મીમાંસક લોકો હંમેશા કર્મનો પ્રયોગ ભૌતિક ઉન્નતિ માટે જ કરે. ભૌતિકમાં ઐહિક અને આમસ્મિક, આ લોકમાં ને પરલોકમાં આપણને સુખ પ્રાપ્ત થાય એ માટે કર્મ કરવાનો એ મીમાંસકનો અભિપ્રાય રહ્યો પહેલે છે. એની પાછળનું કારણ એક જ છે કે માણસને સુખની જરૂર છે અને એ સુખ તો પ્રાપ્ત છે, અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું છે. બસ. તો આ લોકમાં સુખ મળે, પરલોકમાં સુખ મળે. એટલે એ લોકોના કર્મ, એ લોકોને માટે કર્મનો ઉપયોગ શું? અભ્યુદય અર્થાત ઐહિક અને આમસ્મિક સુખ પ્રાપ્ત કરવાનું સાધન કર્મ છે. એ આખી વસ્તુ બદલાઈ ગઈ આગળ. એટલે સા સંગસ્ય ફલાર્થિન બંધ હેતઃ. તો આ કર્મ જો આસક્તિથી કરવામાં આવે, કામનાથી કરવામાં આવે તો બંધનું કારણ એટલા માટે બને કે ભલે પુણ્ય ઉત્પન્ન કરે, સ્વર્ગમાં આપણને સ્થાન અપાવે, પરંતુ એ કર્મ ક્ષીણ થાય એટલે વળી પાછા આપણે આ સંસાર ચક્રમાં પાછા આવીએ. તો પાવન તો કહ્યું આ કર્મ પવિત્ર કરનાર છે તો આપણે કહ્યું, તો પવિત્ર કરનાર હોય તો પછી કહ્યું यदि यज्ञ दान तपसाम अंतःकरण शोधन सामर्थ्यमस्ति. પાંચમા શ્લોકમાં કહ્યું પ્રમાણે આ યજ્ઞ દાન તપસ્યા કર્મ પાવનાની પવિત્ર કરનારા હોય તો પછી કર્મમાં એવી શક્તિ છે ને પવિત્ર કરવાની. અર્થાત જે પાંચમા શ્લોકની બીજી પંક્તિમાં શું કહ્યું? યજ્ઞ દાન તપસ્યા યજ્ઞ દાન તપસ્યા પાવનાની મનુષ્યના. ભગવાન કહે છે કે યજ્ઞ દાન તપસ્યા આ મનુષ્યોને, બુદ્ધિ વિવેક મનુષ્યને પવિત્ર કરનારા છે. તો પ્રશ્ન થયો કે કર્મમાં જો પવિત્ર કરવાની શક્તિ હોય તો પછી આપણે આસક્તિથી કરીએ કે આસક્તિ વગર કરીએ, પણ એની પવિત્ર કરવાની શક્તિ પવિત્ર કરવાનું જ છે ને. તો ભાઈ શા માટે એવી તમે કહો છો વિશેષતા કે ભાઈ તમે કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કરો? કર્મમાં જ પવિત્ર કરવાની શક્તિ હોય તો પછી આસક્તિનો ત્યાગ કરવાનું કેમ કહે છે? એટલે ઉત્તર આપે છે કે હા ભાઈ આ યજ્ઞ દાન તપસ્યા પવિત્ર કરનારા ને, તો પવિત્રના બે પ્રકારની છે. શુદ્ધિ કરનારા છે, બે પ્રકારની શુદ્ધિ છે. એક શુદ્ધિ કઈ છે? એક શુદ્ધિ એવી છે જે આપણને આ લોકનું સુખ પ્રાપ્ત કરવા મદદરૂપ થાય. તો હંમેશા જયારે દુનિયાની સાથે વાત કરીએ ત્યારે આજે વાત કરીએ કે કર્મ કરીએ ત્યારે પણ મૂલ્યના પ્રમાણે કર્મ કરવું જોઈએ, ધર્મના આધારે કર્મ કરવું જોઈએ. તો ધર્મ કે મૂલ્યનું પાલન જયારે થતું હોય ત્યારે આપણને શુદ્ધ કરનારું નીવડે, તો આપણું અંતર્જ્ઞાન શુદ્ધ હોય તો ભગવાન જે આપ્યું છે એને આપણે માણી શકીએ. અથવા આપણા પુરુષાર્થ દ્વારા આપણે જે કઈ સંપત્તિ કે બધા ભોગના સાધનો પ્રાપ્ત કરીએ એને ત્યારે માણી શકીએ જ્યારે એમને માણવા માટે આપણા મનની અંદર સ્વસ્થતા હોય તો. એટલે એવું નથી કે આપણી પાસે પદાર્થો આવ્યા એટલે આપણને માણી શકીએ, એવું નિયમ નથી. એટલે આપણે કર્મ કરીએ, પુરુષાર્થ કરીએ, ઘણા બધા ભોગના સાધનો પ્રાપ્ત કરીએ અને માટે આપણે સુખ માણી શકીએ એવું નિયમ નથી. એ બધા સાધનો પણ જો આપણે ધર્મના આધારે પ્રાપ્ત કર્યા હોય તો એ ધર્મને કારણે આપણા મનમાં એક શુદ્ધિ આવે જેથી એ બધા પદાર્થો માણવાની ક્ષમતા આપણામાં આવે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ધનથી આપણે પુસ્તકો ખરીદી શકીએ, પરંતુ એ પુસ્તકો વાંચવાનું કામ તો આપણે મિત્રો જ કરે, કારણ કે આપણને તો સમય હોય નહીં, નિરાશ પણ પુસ્તક ખોલીને ઊંઘ આવે આપણને.
આપણી પાસે સંપત્તિ હોય એટલે સારામાં સારા સંગીતકારને કે ગાયકના ભીમસેન જોશીને બોલાવેલા, 1 લાખ રૂપિયા આપે, કેટલા માંગી શું માંગવાના હતા? 2 લાખ લો બસ. પણ અમારા જ ઘરનું આવવાનું, એ ક્યાંય નહીં જવાનું. ભલે ભાઈ 2 આપો તો આવે, 2 લાખ આપો તો આવે, બીજા 1.5 લાખ તો 2 લાખ આપો તો આવે, તમારે ઘેર આવે. અને આપણું એક પ્રાઇવેટ ઓડિયન્સ, અંગત આપણા માણસો એ જ સાંભળતા હોય, આપણી ફરમાઈશ પ્રમાણે ગાય, અને એમણે એક સરસ રાગ પૂરો કર્યો અને પછી કે શું ગાઈએ? તો કે માલકોંસ ગાઓ. તો પછી એ પંડિતજીને બેભાન થઈ કે માલકોંસ જ ગાયો હમણાં, અને સાંભળીને પછી આગળ માલકો. એનો અર્થ એ કે આ વસ્તુ આપણે ભલે મોટો ગાયક આવે, પરંતુ એ સંગીત માણવા માટે પણ અમુક પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ ને, એમાં શુદ્ધિ કહેવામાં આવે છે. એટલે કહેવાનું કે યજ્ઞ દાન તપઃ જે નિત્ય નૈમિતિક કર્મ છે, એ કર્મ કરીએ, ધર્મ કર્મ હોવાને કારણે એ કર્મમાં પણ અમુક પ્રકારની શુદ્ધિ કરવાની સંભાવના છે, ક્ષમતા છે. કેવી ક્ષમતા? ધર્મ સ્વભાવ્યાત, ધર્મનો સ્વભાવ હોવાને કારણે એ પણ શુદ્ધિ કરે છે. કેવું? તત્ફલ ઉપયોગીની. એ શુદ્ધિ મનની કેવી છે? માત્ર ભોગના સાધનો માણી શકે એ પ્રકારની શુદ્ધિ કરે. તો જ્ઞાન માટે ઉપયોગી શુદ્ધિ જયારે જુદા પ્રકારની છે. 2 પ્રકારની શુદ્ધિ છે. એક તો જીવનના ભોગો માણવાની શુદ્ધિ, અને બીજી જ્ઞાન માટે ઉપયોગી શુદ્ધિ. તો મીમાંસક લોકો ભોગ જ માણવા છે ને, એટલે એ લોકો તો ધર્મ એટલે ટૂંકમાં જ્યારે કર્મ કરો ત્યારે વ્યવસ્થિત કર્મ કરો, અને તમે જે પ્રકારે શાસ્ત્રમાં આદેશ આપે એ પ્રમાણે કર્મ કરો, બસ પૂરતું છે. અર્થાત ધર્મનું આચરણ કરો. એ લોકો કરો અને આસક્તિનો ત્યાગ કરો નહીં કે ભગવાન શું કહે છે કે નહીં, એ ધર્મનું આચરણ કરો ત્યારે પણ આ કર્મ ફળની આસક્તિ અને અહંકારના સંગનો ત્યાગ કરીને કરો. તો જે શુદ્ધિ જન્મ છે એ જ્ઞાન એ ઉપયોગી શુદ્ધિ છે, બહુ જ મહત્વની વસ્તુ છે. એટલા માટે કે જ્યારે આપણે બહાર આ કર્મયોગની વાત કરતા હોઈએ ત્યારે મોટે ભાગે તો માત્ર ધર્મ બહાર દેવામાં આવે કે ભાઈ પ્રામાણિકતાથી કર્મ કરો, આમ કરો, તેમ વગેરે. ભલે જે કરવું એ કરો, જે મેળવવો એ મેળવો, પણ પ્રામાણિકતાથી કરો. એ બહુ છે, એ બહુ છે. પછી જરા સાંભળવા તૈયાર તો કઈ કહ્યું એ જરા નિસ્વાર્થથી કર્મ કરો, પણ એ બહુ અઘરું છે. અરે 24 વર્ષની ઉંમરે નિસ્વાર્થતા શું હોય? એ શેના માટે MBA સ્વામી MBA શેના માટે જઈએ છે? આ લોકો 60,000 રૂપિયા ફી લે છે, લાખ રૂપિયા ફી લે છે. શેના માટે? એ તો બધું એમની લોકોનું રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ છે. શેના માટે? જેથી અમને કરોડ રૂપિયા મળે, સ્વાભાવિક છે ને. અને તમે કહો સ્વાર્થનો ત્યાગ કરો, ફલાણો, એવું તો અમને રસ પડે જ નહીં. એટલે મેં કહેવામાં આવે કે ચાલો તમારે જે મેળવવો એ મેળવો, પણ પ્રામાણિકતાથી. કોઈ હિંસા ના કરશો, કોઈને હક ના છીનવી લેશો, કોઈના પગ પર પાટું ના મારશો, અને તમારી જાતને મદદ કરો, અને બને તો બીજાને મદદ કરો. આટલું તો રાખો. આ બહુ મોટી વસ્તુ છે, પરંતુ એટલું પૂરતું નથી. આધ્યાત્મિક ઉન્નતિ માટે એટલું પૂરતું નથી કે બને તો નિષ્કામ કર્મ કરો, પરોપકારની ભાવનાથી કર્મ કરો, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરો. એ ભાવના છે એ આધ્યાત્મિક ઉન્નતિ કરનારી છે. પેલી ધર્મની ભાવના છે ઉન્નતિ કરનારી છે કાળે કરીને. તો ભગવાને કહ્યું એટલે એતાની અપી કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે. ભલે આ કર્મ ધર્મ કર્મ હોવાને કારણે પવિત્ર કરવાની ક્ષમતા એમનામાં છે, તો પણ સાસંગસ્ય ફલાર્થિન બંધ હેતવ છતાં સુખના ભોગના સંસ્કાર ઉત્પન્ન કરે ને. આપણને સત્કર્મ કર્યું એટલે ભોગ મળે, અહીં મળે, સ્વર્ગમાં મળે, એટલે આપણા ભોગના સંસ્કાર જ જન્મે. બીજો જન્મ લે તો ભોગના કઈ ઈચ્છાઓ થાય આપણને. ભાઈ બધા ધર્મ કર્મ કરી એમ કરીને આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે. અર્થાત આ કર્મ બંધન કરનારા છે. મુમુક્ષો કર્તવ્યાની. મુમુક્ષુ જે છે, મુમુક્ષુ કોને કહેવાય? જેના ભોગ નથી જોતો, જેના ભોગ નથી જોતો, નિશ્ચય જોઈએ છે. આ ભોગ નથી જોતો એવો, એટલે જેના વૈરાગ્ય છે એવા મોક્ષ માટે. કર્તવ્યાની અભિશબ્દસ્ય અર્થ. તો જુઓ, સંસારી મનુષ્ય માટે જે બંધન કરનારા છે એ જ કર્મ મુમુક્ષુને છોડાવનારા છે. યોગ કર્મસુ કૌશલમ. ભગવાને 2 અધ્યાયમાં કહ્યું
યોગ કર્મ સુકૌશલમ. કર્મ કરતી વખતે ખરી કુશળતા ક્યાં છે? યોગની ભાવનામાં. યોગ એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિ કે પરોપકારની ભાવના, નિષ્કામ ભાવના. એ શું કરતી હોય છે કે કર્મ બંધન કરવો એવો જેનો સ્વભાવ છે એવા કર્મ પણ મુક્તિ કરાવનારું બનાવી દે છે. એનામ ખરી કુશળતા. જે સામે બાંધનાર હોય છે એવા કર્મને પણ એ મુક્તિનું સાધન બનાવી દે. એટલે કહ્યું કે મુમુક્ષો અપી કર્તવ્યાની, મુમુક્ષોએ પણ આ કર્મ કરવા જોઈએ. તો કેટલું કરવા જોઈએ? સંગમ ત્યક્ત્વા ફલાની છે. એ અવિશબ્દસ્ય અર્થ ભગવાન અપી કહે છે ને કે આ કર્મો બીજાને બંધન કરનારા હોવા છતાં પણ મુમુક્ષુ જો સંગ અને ફળનો ત્યાગ કરે આસક્તિનો, તો એ મુક્ત કરનારા છે. ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. એટલે અવિશબ્દસ્ય અર્થ એતાની અપી આ પણ આ પણનો શું અર્થ કરવાનો કે આ પણ કરવા જોઈએ તમારે. આ કર્મ ભલે પેલાનું બંધન કરનાર હોય તોય તમારે કરવા જોઈએ, કારણ કે એ આ ભાવના કરવામાં આવશે તો મુક્ત કરનાર નીવડશે. એટલા માટે પણ અપી શબ્દનો પ્રયોગ ભગવાન કરે છે. એટલે અવિશબ્દસ્ય અર્થ બધું અન્યાની કર્મોની અપેક્ષા. નહીં તો આનો અર્થ આ પણ કરો એટલે પેલા બધા કામ તો કરો અને ઉપરથી આ કરો, પણ એના બે અર્થ થાય ને. આ પણ કરવા જોઈએ એટલે શું? પેલા બધું કરવા જોઈએ અને ઉપરથી આ કરવા જોઈએ. આ તો શું કહ્યું કે પેલી એક બહેન હતી, એ તો પેલા ડોક્ટર પાસે વજન ઘટાડો ગયા છે. તો પેલા કહ્યું કે ભાઈ સવારે તમારે કંઈક શું કહેવાય ને પેલું ભાજીનો રસ પીવો, 7:30 વાગે નારંગી ખાવી, 10 વાગે ફલાણી કચુંબર ખાવી, એમ આખો એક બનાવી આપ્યો. 15 પછી એનું 2 કિલો વજન ઘટ્યું નહીં. એટલે કે આવું કેમ થયું? આ ઘટ્યું કેમ? વધ્યું કેમ? આવી કે તમે જે ડાયટ મને કહ્યું એનાથી વજન વધ્યું, તો કેમ તમે કહ્યું પ્રમાણે કહ્યું? હા એ કહ્યું પછી રોજનું તો ખાય, ઉપર ક્યાં ખાય? એ દવા તો કહીએ તો રોજનું ખાય ઉપર તો ના ખાય. એવું થયું. અપીલ અર્થ શું કરવાનો? પેલા બધા કરવાનો કરવાનો, ઉપર ક્યાં કરવાનું એવું છે અપી? કે અપી શબ્દનો શું અર્થ કરો? આ પણ એટલે કે બીજાની સાથે આ કરવાના? તો કે નહીં. શંકરાચાર્ય મહારાજ કે ભગવાન નથી કહેવા માંગતા કે બીજા બધા સકામ કર્મ કરો ઉપરથી આ કરવા, એમ નથી. આ પણ એટલે બીજાને અપેક્ષા કહેવા કે બીજા કર્મ ઉપરાંત આ કરવાના. તો એવું નથી કહેવા માંગતા. આ પણ કરવા, તમે ડરશો નહીં. આ કર્મ જે સામાન્ય રીતે અવિવેકી લોકોને બંધન કરનારા છે એ જ કર્મ વિવેકી મનુષ્યને છોડાવનારા છે. માટે આ પણ તમારે કરવા જોઈએ. અથવા નીલકંઠ મહારાજે કહ્યું તેમ આ કર્મ પણ સંગ અને ફળ આસક્તિનો ત્યાગ કરીને કરવા જોઈએ. સરસ અર્થ છે. પણ ન તો અન્યાય કર્માની અપેક્ષા, બીજા કર્મ ઉપરાંત આ છે. એટલે ફળનો અર્થ ઉપરાંત નથી, પણ આ પણ કર્મ આ પેલા ઉપરાંત આ કહે. ફળનો અર્થ ઉપરાંત એ નથી, પણ એટલે પણ એટલા માટે કે બીજો પક્ષ બતાવે છે કે સામાન્ય રીતે બંધન કરવાના હોવા છતાં પણ આ તમે કરવા જોઈએ, કારણ કે તમને મુક્ત કરનારા છે. ન તો અન્યાની કર્માની અપેક્ષા એતાની અપી ઉચ્યતે. તદુક્તમ વાચકૃદ્ભિઃ કામ્યેપि શુદ્ધરસ્ત્યેવ ભોગસિદ્ધ્યર્થમેવસા વિરાટ બુદ્ધવરાહાદેન નૈક્ષેન્દ્રમ ભુજ્યતે ફલમિતિ. વાર્તિકાર કહે છે કે ભલે તમે કામ્ય કર્મ કરો, અર્થાત આપણે કામનાથી પ્રયત્ન કર્મ કરીએ, એ કર્મ પણ જો ધર્મના આધાર કરીએ તો એ પણ શુદ્ધિ કરનારા છે. મેં કહ્યું પ્રમાણે આ વિષયોના ભોગ માટે પણ શુદ્ધિની જરૂર છે. એટલે કેમ? બુદ્ધવરાહાદેહ નૈક્ષેન્દ્રમ ભુજ્યતે ફલમ. ટૂંકમાં સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય કે ઇન્દ્રના ભોગ પ્રાપ્ત કરો, ઇન્દ્રની ઉપાધિ જોઈએ. પણ આપણે પેલા ભૂંડ વગેરે ડુક્કર વગેરે ઉપાધિમાંથી એ ઇન્દ્રના ભોગ ના આપણે ભોગવી શકીએ ને. ઇન્દ્રની આપણને સંપત્તિ આપવામાં આવે, પદાર્થો આપવામાં, આપણી પાસે ડુક્કરનો દેહ હોય તો એને શું કરવાનું? તેથી ઇન્દ્રના ભોગ પ્રાપ્ત કરવામાં એવું માણવા માટે ઇન્દ્રની ઉપાધિ જોઈએ. અંતે માટે શુદ્ધિથી કરીને ધર્મથી કર્મ કરવા જોઈએ. બસ આવું કહેવું છે. તો હવે
એતાની વિત્તાય વાક્યમ, તો બીજા લોકો બીજો અર્થ કરે છે. એતાની અપી, આ પણ, એનો બીજો અર્થ કરે છે. એ પક્ષ અત્યારે બતાવે છે શંકરાચાર્યજી. અન્ય વર્ણયંતિ નિત્યાનામ કર્મણામ કામ્યાનિ કર્માણિ નિત્યેભ્ય અન્યાનિ એતાનિ અપि કર્તવ્યાનિ યજ્ઞદાન તપાંસે નિત્યાનિ ઇતિ. અન્ય વર્ણયંતિ, આ શ્લોકનો બીજા લોકો જુદો અર્થ કરે છે. મીમાંસક લોકો નિત્યાનામ કર્મણામ, ભગવાન શું કહે છે? આ એક અભિપ્રાય છે, આ પણ ટેકનિકલ વસ્તુ છે બધી. છતાં મીમાંસકો એમ કહે છે કે આ નિત્ય નૈમિતિક કર્મ કરીએ એનું કોઈ ફળ નથી મળતું. એટલા જ માટે કે વેદમાં કે શ્રુતિમાં આ કર્મની કોઈ ફળ પ્રાપ્ત થયું કહ્યું નથી. સામાન્ય રીતે જયારે જયારે કર્મનું વિધાન કરવામાં આવે ત્યારે આપણે એ પણ કહે કે કર્મ કરવાથી શું મળશે. પણ જ્યાં નિત્ય નૈમિતિક કર્મ વિધાન છે ત્યાં કોઈ ફળનો ઉલ્લેખ જ નથી. એનો અર્થ એ થયો કે આ કર્મ, આ 5 યજ્ઞ કરો, દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, પિતૃયજ્ઞ વગેરે રોજ રોજ કરો તો પણ કશું મળે નહીં. તો શું કરવા કરું? આ કારણે પ્રત્યવાય. જો નહીં કરો તો તમને પ્રત્યવાય દોષ લાગશે, અર્થાત તમારે એની અસરો સહન કરવી પડશે. એટલે આ તો બ્રાહ્મણ થયા કે થયા એટલે માથે વળગ્યું જ છે આ કર્મ, નિત્ય કર્મ. ના કરતો ઉલટી સજા થાય. એને કરતા એનું કર્તવ્ય એને ચિંતા જ નહીં. પણ આ તો તમારું કર્તવ્ય છે, મારે કરવા જ જોઈએ. ન કરતો સજા થાય. એટલે મીમાંસકો એમ માને છે કે નિત્ય નૈમિતિક કર્મનું કોઈ ફળ હોતું નથી. એટલે કહે છે એતાની બધું કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે. ભગવાને આ કર્મ પણ સંગ અને ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ. પણ જે ફળ જ નથી ત્યાં ફળનો ત્યાગનો પ્રશ્ન ક્યાં આવે? જે ફળ જ નિત્ય નૈમિતિક કર્મ ફળ જ ના હોય તો પછી ભગવાન એમ કેમ કે ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ? એટલે ભગવાન જયારે ફળનો ત્યાગ કરીને વાત કરે છે ત્યારે બીજા કર્મની વાત કરે છે. યજ્ઞ, દાન, તપસ તો ખરા છે, ઉપરાંત બીજા બધા કર્મ કરવા જોઈએ ફળનો ત્યાગ કરીને, એવું આનો અર્થ કરે છે. એનું કારણ છે ને સંગમ ત્યક્ત્વા ફલાની છે. તો કહે છે કે ભાઈ નિત્યાનામ કર્મણામ ફલ અભાવાત, આ નિત્ય કર્મનું ફળ હોતું જ નથી. સંગમ ત્યક્ત્વા ફલાની છે તેનો વધે તો ભગવાન એમ કેમ કહે કે સંગ અને ફળનો ત્યાગ કરીને તો ફળ છે જ નહીં. છતાં ભગવાન કહે છે મારા નિત્ય કર્મની વાત થતી નથી, આ બીજા કોઈ કર્મની વાત. એતાની તો સર્વનામ છે ને. સર્વનામ હોવાના સર્વનો અર્થ શું કરવો? શંકરાચાર્ય અર્થ કર્યો એતાની એટલે કે હમણાં જે વાત કરીએ યજ્ઞ, દાન, તપસ કરવાનું. હાલો કહે છે કે નહીં, એવો અર્થ ના થાય. કારણ કે આ નિત્ય કર્મનું ફળ છે જ નહીં. શાસ્ત્રના કયા પ્રમાણે શાસ્ત્રનું ફળ નથી કરતું. અને માટે જેના ફળ છે એવા કર્મને પણ ફળનો ત્યાગ કરીને કરવો જોઈએ. એટલે કામ્ય કર્મે કરવા જોઈએ ફળનો ત્યાગ કરીને. એટલે કહે છે એતાની અપી ઇતિ યાની કામ્યાનિ કર્માણિ નિત્યેભ્ય અન્યાનિ એતાનિ અપી કર્તવ્યાનિ કિમુત યજ્ઞદાન તપાંસે નિત્યાનિ ઇતિ. વંચાઈ ગયું છે, સાચી વાત છે. તો એતાનિ અપી, તો આ પણ એમ જયારે કહે છે એટલે પૂર્વ પક્ષી કહે છે આ પણ એટલે ક્યાં? આ એટલે ક્યાં? તો યાની કામ્યાની કર્માણી. આ સર્વનામ એતાની એટલે કે આ એવા સર્વનામથી ભગવાન કામ્ય કર્મની વાત કરે છે. કારણ કે નિત્ય કર્મ તો આવી ગયા, ઉપરાંત કામ્ય કર્મો કરવા જોઈએ. એટલું ખરું કે સંગ અને ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ. યાની કામ્યાની કર્માણી નિત્ય અન્યાની, અર્થાત નિત્ય નૈમિતિક કરતા બીજા એટલે કામ્ય કર્મ છે એતાની અપી કર્તવ્ય, એ પણ કરવા જોઈએ. કિમુતા યજ્ઞદાન તપાંસે નિત્યાની, તો પછી પેલા આપણું નિત્ય કર્મ યજ્ઞદાન તપસ્યા કરવા તો પ્રશ્ન જ નથી. એ ઉપરાંત જે કામ્ય કર્મ છે એ પણ કરવા જોઈએ.
તો એતાની અપી એ શબ્દનો અર્થ થવો જોઈએ. આ પક્ષ છે એ શેના પર રચાયેલો છે કે નિત્ય કર્મને ફળ નથી. વેદાંત સ્વીકારતા નથી. તમે કર્મ કરો અને ફળ ના મળે બને જ નહીં. ભલે નિત્ય કર્મ હોય ગમે તે કર્મ હોય, કર્મ કરો એટલે ફળ મળવું જ જોઈએ. પેલા આગળનો પક્ષ શું છે? શ્રુતિમાં ક્યાં કહે છે ફળ મળે છે? જો કર્મનું ફળ હોત તો શાસ્ત્રમાં કયું હોત કે નિત્ય કર્મ તમને આ મળશે? એવું તો લખ્યું નથી ક્યાં. એટલા માટે આ કર્મનું કોઈ ફળ જ નથી. એ લોકો હંમેશા પેલા શાસ્ત્રના શબ્દોનું જ અર્થઘટન કરે. આપણે થોડી યુક્તિનો પ્રયોગ કરીએ. તમે કરો ને ફળ ના મળે કેવી રીતે હોય? કશું કર્યું એને ઉપરથી ના કરીને પાપ લાગે, આ કઈ જાતની છે? આ ન્યાય બરોબર નથી ને. અકરણે પ્રત્યવાય એવું કરો તો કશું મળે નહીં અને ના કરો એવું કેવું? એ બરોબર નથી. એટલે વેદાંત લોકો ભાઈ વેદના અર્થો શબ્દોનો અર્થ જરા યુક્તિપૂર્વક કરે કે નહીં કર્મનો ફળ તો મળવું જ જોઈએ. હવે જો કે એમના જ રીતે અહીંયા ઉત્તર આવે છે મીમાંસાની દ્રષ્ટિએ કે ભગવાન પોતે જ કહે છે કર્મનું ફળ છે. એટલે આગળ કહે છે તદ અસદ નિત્યાનામપી કર્મણાં ફલવત્વસ્ય ઉપપાદિતત્વાत्. તો દશરથ આપ જે કહો છો અર્થાત જે પૂર્વ પક્ષ આપણે ઉપસ્થિત કર્યો જેની પાસેનું કારણ એ છે કે નિત્ય નિમિત્ત કર્મના ફળ નથી અને એટલા માટે તમે જે પૂર્વ પક્ષ ઉપસ્થિત કર્યો એ બરાબર નથી. નિત્યાના કર્મણાં ફલવત્વસ્ય ઉપપાદિતત્વાत्. તો ભગવાને આગળ અમે કહ્યું ભગવાનના વચનના આધારે અમે સિદ્ધ કર્યું યુક્તિથી કે નિત્ય કર્મનું પણ ફળ છે. કે છે આગળ યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની ઇત્યાદિ વચનેન નિત્યાની અપી કર્માણિ બંધ હેતુત્વ આશંકયા जिहासोः मुमुक्षोः कुतः काम्येषु प्रसंगः. ભગવાને એટલા માટે કહ્યું યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની. આ યજ્ઞ દાન તપસ્યા પવિત્ર કરનારા છે, ટૂંકમાં સંસ્કાર કરનારા છે. જો કર્મનું 4 પ્રકારનું ફળ હોય, એક તો ઉત્પત્તિ જે નથી એને ઉત્પન્ન કરવું, બીજું પ્રાપ્તિ જ્યાં નથી ત્યાં પહોંચાડવું, ત્રીજી વિકૃતિ એક અવસ્થાને બીજી અવસ્થામાં પરિવર્તન કરવું, બદલવું, સંસ્કૃતિ શુદ્ધિકરણ કરવું. કર્મના 4 પ્રકારના ફળ છે. તો શુદ્ધિ એ પણ કર્મનું ફળ છે. તો ભગવાન જયારે એમ કહે કે યજ્ઞ દાન તપસ્યૈવ પાવનાની મનીષિણામ, આ યજ્ઞ દાન તપસ્યા બુદ્ધિમાન મનુષ્યને વિવેકને પવિત્ર કરનારા છે. એનો અર્થ એ થયો કે આ ફળ જ કહો ને, સંસ્કાર પણ એક ફળ છે. ઉત્પત્તિ, આપતિ, વિકૃતિ, સંસ્કૃતિ. યજ્ઞોદાનમ તપસ્યૈવ પાવનાની ઇત્યાદિ છે એના નિત્યાય વિકર્માણી. તો નિત્ય કર્મ પણ ખરેખર ફળ આપનાર છે. ભગવાન એવું કહેવાય એવું કેમ પડે? નિત્યાય વિકર્માણી બંધ હેતુત્વ આશંકયા જિહાસોહો. એ પેલા મુક્ષ હોય છે ને બહુ ડરનાર હોય છે. જેમ કે અર્જુન પણ ડરતો હતો. જો અર્જુનનો કર્મનો ત્યાગ કરવાની પાછળનો એનું એક જ એવી સમજ હતી કે કર્મ બંધન કરનારો છે. કર્મણા બધે જંતુ વિદ્યારો મુચ્યતે. આ જંતુ અજ્ઞાન મનુષ્ય કર્મથી બંધાય છે, જ્ઞાનથી મુક્ત થાય છે. એ કર્મને બંધનનું સાધન માનવામાં આવ્યું જ છે. એટલે લોકો કર્મનો અનાદર કરતા આવ્યા છે. ભગવાને બદલી નાખ્યું. કર્મ બંધારું નથી, કર્મની પાસે સમજ કઈ છે અને કઈ ભાવના છે બંધન કરનારી કે મુક્ત કરનારી છે. એટલે ભગવાને ખાસ કહ્યું કે યજ્ઞ દાન તપ કર્મ છે એ પવિત્ર કરનારા છે. એવું કોના ઉદ્દેશ્ય કહેવાય? પેલા મુમુક્ષુને. મુમુક્ષુ તો બધા કર્મ છોડવા તૈયાર છે. એને કર્મ નથી કર્યું એટલામાં નહીં, તો એ કર્મ બંધન કરનારું છે માને છે માટે છોડવા માંગે છે. નિત્યાને વિકર્માણી બંધ હેતુ તો આશંકા જિહાસો હો મુક્ષો હો. તો યજ્ઞ દાન તપસ્યા પણ બંધનનું કારણ બનશે, માટે એમને છોડવાની ઈચ્છા કરનાર જે મુક્ષો છે
કુતઃ કામ્યેષુ પ્રસંગ, એ મુમુક્ષુ જે નિત્ય કર્મમાં છોડવા તૈયાર થયો છે એ કામ્ય કર્મ કરે તો સંભાવના જ નથી. એલા કોને કહેવાય? મુમુક્ષુને કહેવાય છે. મુમુક્ષુ એનો વૈરાગ્ય છે. એ જાણે કામ્ય કર્મ બંધન કરનારું છે જ, તો એને એવો ભય છે કે આ નિત્ય કર્મ બંધન કરશે કર્મ હોવાને કારણે. એટલે ભગવાન એને ભયમાંથી મુક્ત કરવા માંગે છે કે કામ્ય કર્મ બંધન કરનાર ખરું કામનાને કારણે, તો નિત્ય કર્મ બંધન કરનારું નથી, એમાં કામના ન હોય તો. નિત્યાને વિકર્માણી બંધ હેતુત્વ આશંકા જિહાસો મોક્ષો કુતઃ કામ્યેષુ પ્રસંગ. આ મુમુક્ષુ કામ્ય કર્મ કરે એવો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, પરંતુ એને નિત્ય કર્મમાં પ્રેરિત કરવા માટે ભગવાને કહ્યું એનું ફળ છે અંતઃકરણ શુદ્ધિનું. એ ઉપરાંત ભગવાને ભૂતકાળમાં કામ્ય કર્મ નિંદા કરી, આગળના અધ્યાયમાં કામ્ય કર્મ નિંદા કરેલી છે. નિંદિત વસ્તુ તો કોઈ કેમ ન કરવાનું એ કહે આગળ. દૂરેણ ક્ષૌરમ કર્મ ઇતિ ચ નિંદિતત્વાદ. આ તો બહુ આગળ આવ્યું. ક્યાં આવ્યું ખબર છે? બીજા અધ્યાયમાં આવ્યું. ચાલો તમે બતાવવું પડશે મારે. 61 પાનું. દૂરેણ જો 49મો શ્લોક બીજા અધ્યાયનો 49મો શ્લોક 61મા પાના પર. દૂરેણ ક્ષૌરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધો શરમન્વિચ્છ કૃપણા ફલ હેતવ. એટલે ભગવાને કહ્યું આ કર્મ એટલે કામ્ય કર્મ. કામ્ય કર્મ દૂરેણ અવરમ. આ કામ્ય કર્મ છે તો બહુ દૂરથી ઉતારતું છે, અત્યંત ઉતારતું છે. શેનાથી? બુદ્ધિયોગાદ. આમ નિષ્કામ ભાવનાથી કરેલા કર્મ કરતા આ સકામ ભાવનાથી કરેલું કર્મ અત્યંત ઉતારતું છે. દૂરેણ અવરમ. અવરમ એટલે ઉતરતું, દૂરેણ અત્યંત ઉતરતું છે. સકામ કર્મ છે એ નિષ્કામ કર્મ કરતા અત્યંત ઉતરતું છે. મારે હે અર્જુન બુદ્ધો શરણ મંદિર છે, તું બુદ્ધિને નિષ્કામતાનું શરણ લે, વિવેકનું શરણ લે. નિષ્કામતાનું શું? વિવેકનું શરણ લે. માણસ વિવેક કરેલા વૈરાગ્ય જન્મે એટલે કામના દૂર થાય. બુદ્ધો શરણ મંદિર, તું વિવેકનું શરણ લે. કૃપણા ફલ હેતવ. જે માત્ર ભૌતિક ફળની ઈચ્છાથી કર્મ કર્યા છે એ તો કૃપણ મનુષ્ય છે. કૃપણ એટલે જે વસ્તુની કિંમત જાણતો છે ને કૃપણ કહેવાય. અહીં એવો અર્થ છે. કૃપણ એને કહેવાય જે પોતાની સંપત્તિની કિંમત જાણતો નથી એટલે છોડતો નથી. ભાઈ આ સંપત્તિનું આપણે દાન કરીએ તો આપણને કેવું મહાન ફળ મળે ન જાણતો નથી, કારણ નિકળ દાન. ટૂંકમાં એનો સદુપયોગ કરનારાનું કૃપણ. એટલે કર્મ જે વસ્તુ છે એનું શું મહત્વ છે ન જાણતો હોવાને કારણે એ માણસ કર્મનો દુરુપયોગ કરે છે. કૃપણા ફલ હેતવ. આ કર્મ તો મોક્ષનું સાધન બને. કર્મ જે મોક્ષનું સાધન બની શકે છે એને માત્ર ભૌતિક સુખનું સાધન બનાવીને કર્મનો ઉપયોગ થતો નથી, માટે એને કૃપા કહેવામાં આવે. યોવાક્ષરંગાવી અવિદિત્વા અસ્માન લોકાત પૈથી સ કૃપણ. હે ગાર્ગી, આ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર આ દેહમાં જે વિદાય લે એ માણસ કૃપણ છે. એટલે ટૂંકમાં આપણે કર્મને તત્વજ્ઞાનનું સાધન બનાવી શકીએ છીએ. એ બનાવવાના બદલે એને માત્ર આ ભૌતિક સુખનું સાધન બનાવે એ લોકો કૃપણ છે. એમ કહીને કર્મની નિંદા નથી, કામ્ય કર્મની નિંદા, એટલે કામનાની નિંદા છે. કામનાની અવિવેકની નિંદા છે. અવિવેકને કારણે મનુષ્ય કર્મનું મહત્વ ના સમજે અને એવી માત્ર ભૌતિક સુખો તુચ્છ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મૂલ્યવાન વસ્તુનો ઉપયોગ કરે. આ તો પારસમણીનો ઉપયોગ ચટણી વાટવામાં કરાવ્યો છે. પારસમણી જે લોખંડને સોનામાં ફેરવી એનો ઉપયોગ ચટણી વાટવામાં કર્યો, એને ખબર નહીં કે આનો શું ઉપયોગ થાય. તો કર્મરૂપી પારસમણીનો ઉપયોગ માણસ માત્ર આ ભૌતિક ભોગો પ્રાપ્ત કરવામાં કરે એટલે કે કૃપણા. એટલે કહ્યું કે આવી રીતે દૂરે સેવન કરવાની નિંદિતત્વાદ. બસ હવે પાછા આપણે આગળ આવી ગયા આપણા 410મા પાના પર. આ તો નિંદા, જે નિંદા કરી હોય એને કરવાનું કહે જ નહીં ભગવાન.
પોતે નિંદા કરી એને જ કરવાનું કહે નહીં. એટલે એતાની શબ્દથી કામ્ય કર્મનો ઉલ્લેખ નિર્દેશ ના હોય, કારણ કે કામ્ય કર્મની ભૂતકાળ નિંદા કરવામાં આવી છે. અને માટે મુમુક્ષુને એ કરવાનું વિધાન અત્યારે ભગવાન કરે એવું બને નહીં. માટે એતાની શબ્દથી કામ્ય કર્મ એવો અર્થ ન થવો જોઈએ. किंच मुमुक्षो अपेक्षित मोक्ष अपेक्षा वृद्ध फलवत्वाद. वही आ काम्य कर्म जैसे ने ये फल तो जन्म आवे, वो फल जन्म आवे जो मोक्ष से विरुद्ध न હોય. મોક્ષ તો મોક્ષ ઈચ્છે છે, પણ કામ્ય કર્મ આવે બંધન ફળ જન્મ આવે છે. એટલે ભગવાન કહે આવે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર इति च काम्य कर्मणां बंध हेतुत्वस्य निश्चितत्वात्. आ क्या है श्लोक? आ त्रीजा अध्यायનો શ્લોક, 9મો શ્લોક. જો આપણે જોઈ લો 88મા પાના પર. ચલો સરસ, નેક્સ્ટ તો જો 88મા પાના પર 9મો શ્લોક, છેલ્લો શ્લોક, ત્રીજા અધ્યાયનો 9મો શ્લોક. यज्ञार्थात कर्मणान्यत्र लोकोयम कर्मबंधन. आवा 18મો અધ્યાય છે, એટલે જરા પાછળની આપણી સ્મૃતિ તાજી કરી લેવી પણ પાસે. થોડુંક વર્ષો પહેલા થઈ ગયા બધું ભૂલી ગયા હોય ને, એટલે જરા તાજું પણ થઈ જાય. તદર્થમ કર્મકાંતે મુક્ત સંગ સમાચર. यज्ञार्थात यज्ञ यज्ञ विष्णु इति श्रुते यज्ञ ईश्वर तदर्थम यत् क्रियते तद यज्ञार्थम. यज्ञ એટલે વિષ્ણુ, યજ્ઞાર્થ એટલે વિષ્ણુ, એટલે કે ભગવાનને સમર્પણ કરીને ભાવ થયેલું કર્મ એટલે યજ્ઞ કર્મ. એ સિવાયની ભાવની કર્મ કરવામાં એટલે સકામ કર્મ. ભગવાનને કરેલું અર્પણ કરેલું કર્મ નિષ્કામ કર્મ. એ સિવાયની ભાવની કરવામાં કરવાનું કર્મ એટલે સકામ કર્મ. તો લોકો એમ કર્મબંધન સકામ કર્મ કરનાર છે એ મનુષ્ય કર્મથી બંધાતો હોય છે. તદર્થમ કર્મ કામ મળે. હે અર્જુન, તું તદર્થમ આ યજ્ઞ અથવા તો વિષ્ણુ એટલે ભગવાનને અર્પણ કરે ભાવની કર્મ કરે. એટલે આ શ્લોકની અંદર પણ સકામ કર્મની નિંદા કરવામાં આવી. એવું હોવાને કારણે જે નિંદિત વસ્તુ છે એનું કોઈ વિધાન ના કરે. સામાન્ય નિયમ છે. આપણે એક વાર કે આ કાકડી ખાઈશ તો જો બધી ઉલટી થવાની તને, પછી આવવાનું પીરસે કાકડી લે કાકડી એવું કરે. એક વાર નિંદા કર્યા પછી ખા એવું કોઈ ના કરે. અને એટલે લે એમ કે એટલે કાકડી ના બીક ના હોવું જોઈએ. ટૂંકમાં કચુંબર હોય ધારો કે એમાં લે એમ કે ત્યારે કાકડી સિવાયની વસ્તુ ટમેટા વગેરે આપવાનું પ્રયોજન હોય, કાકડીનું પ્રયોજન ના હોય પણ સમજી હોય. તમે એક વાત હું ના ખાવાનું કેમ મને મૂકો છું, પણ એ નથી મૂકતી, હું તો બીજું મૂકું છું. એટલે આ બધાથી સમજવાય છે ને. સર્વનામનો પ્રયોગ કરવામાં આવે ત્યારે શું અર્થ થાય એ બધી પાસે વિવક્ષા બધી સમજવી જોઈએ. આપણે આ બધા શબ્દ પ્રયોગ બધાને વાક્યોના અર્થની બહુ બરાબર સાવધાન ન હોવાને કારણે ગેરસમજ બહુ થાય છે. બરાબર વાતમાં સર્વનામનો પ્રયોગ કર્યા એટલે એના અર્થ શું કરવાના, જે પ્રયોગ કર્યા એનો શું હેતુ, એનું શું પ્રયોગ, એ રીતે આપણે સમજવાનું હોય, આપણે નહીં. એટલે આ અપી શબ્દની ચર્ચા થઈ. એતાની આ ભગવાને સર્વનામનો પ્રયોગ કર્યો તો એનો અર્થ કામ્ય કર્મ થાય કે ના થાય, તો કે ન થાય. काम्यानां बंध हेतुत्व निश्चितम् इति अत्र पूर्वोत्तर वाक्यानुकूल्यं दर्शयति. इस बार शा बધી કહો છો કામ્ય કર્મ બંધન કરનારા છે. તો જો પહેલા જે આવ્યું અને પછી જે વાક્યો આવે એ પરથી પણ નક્કી થાય છે કે કામ્ય કર્મ બંધન કરનારા છે. પહેલું કામ્ય કર્મ નિંદા કરવામાં આવી માટે એનું વિધાન ન હોય, અને બીજું કામ્ય કર્મ બંધન કરનારા છે માટે પણ એનું વિધાન ન હોય. એટલે કહે છે આગળ त्रैगुण्य विषया वेदाः प्रविद्यावां सोपाः क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ते इति च.
આ ભાઈ ક્યાં ત્રૈગુણ્ય વિષય આવેલા એ ક્યાં છે? બીજા અધ્યાયમાં છે 59 પાનું, પેજ 59, 59 પાનું. બરાબર કે 59 એટલે શું કેવું પડતું હોય છે? 89 ગુજરાત એટલે તેને ભાષાંતર કર્યું ના છોકરા મળે. 89 89 એટલે શું પૂછે? 59 એટલે શું? એટલે 59. ત્રૈગુણ્ય વિષય આવેલા વેદા ત્રૈગુણ્ય વિષય સંસાર. ટૂંકમાં સમગ્ર સંસાર આ 3 ગુણને અંતર્ગત છે. સત્વ રજસ તમસ આ 3 ગુણ અંતર્ગત સમગ્ર સંસાર છે. નિસ્ત્રૈગુણ્ય ભાવાર્જન. ભગવાન અર્જુને કહ્યું તું આ નિસ્ત્રૈગુણ્ય બને, અર્થાત 3 ગુણથી પર. એટલે જો ત્યાં વાંચો ત્રૈગુણ્ય તમ ત્વમ તું નિસ્ત્રૈગુણ્ય અર્જુન નિષ્કામ હોય ત્યાં જ કહેવામાં આવ્યું. અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય બને, અર્થાત આ કામના છે એ 3 ગુણની અંતર્ગત છે. જે કામના છે સાત્વિક કામના હોય, રાજસ કામના હોય કે તામસ કામના હોય. તો દુઃખ દેવાની કામના હોય તામસ કામના, ભોગની કામના હોય રાજસ કામના, અને જ્ઞાનની કામના હોય સાત્વિક કામના. એટલે કામના માત્ર છે આ 3 ગુણ અંતર્ગત છે. નિસ્ત્રૈગુણ્ય ભાવ અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય અર્થાત આ 3 ગુણની અસર એટલે કામનાથી પડતા નિષ્કામો ભાવ. એમ કરીને પણ ભગવાને નિષ્કામ કરવાનું ત્યાં વિધાન કર્યું. અને પછી ત્રૈવિદ્યા એ તો 9મા અધ્યાયનો શ્લોક હા 237 પાનો. નવમા અધ્યાયનો 20મો શ્લોક. ये पुनः अज्ञाः काम कामाः अज्ञानी अविवेकी मनुष्यो कामनाથી પ્રેરણે કર્મ કરનારા એની શું હાલત થાય છે? 20મો અને 21મો શ્લોક. 21મા શ્લોકના છેલ્લા શબ્દો ગતાગતમ કામ કામા લભંતે. બસ કામ કામા અર્થાત જે લોકો માત્ર કામનાથી કામાન કામયંતી કામ કામા, જે માત્ર વિષયોની કામના કરનારા છે એ લોકો ગતાગતમ લભંતે. ગતાગત જોયું ના આવવું. બધા ચગડોમાં બેઠા ઉપર નીચે આપણી સ્વતંત્રતા ગુમાવી રહીએ. અંતે રીતે આ લોકો સંસાર ચગડોમાં બેઠેલા લોકો, કામની કર્મ કરનારા લોકો ગતમ આગતમ, ગયો ના ગયો. સ્વર્ગમાં જાય ભોગ ભોગે, પાછો અશાન મળે ભોગ ભોગવા માંડે. તો એવું છે ને જેવા સંસ્કાર પાડી એવા પડે. જો ભોગના સંસ્કાર પાડીશું તો ભોગ અપમાન માગશે, તો ત્યાગના સંસ્કાર પાડીશું તો ત્યાગ કરશે, પુણ્યના સંસ્કાર પાડીશું તો પુણ્ય કરવાની પ્રેરણા જન્મે અંદરથી, પાપના સંસ્કાર પાડીશું તો પાપ. એટલે નાનપણથી છોકરાઓને બરોબર કેળવણી આપતો હોય. એટલે પહેલા કહે ને કે જરાક ચોરી કરી, એક જણ કે એ જાહેર સભાની અંદર એમનું બહુમાન થયું હતું. જ્યારે એમને બોલવાનો વાળો આવ્યો તો એમણે પોતાના પિતાની વાત કરી કે હું જે કંઈ છું એ મારા પિતાને કારણે છે. તો કે કેમ? તો એક વાર એમને કંઈક બહારનું ખાવાની ઈચ્છા થઈ અને માટે એમના પિતાજીના પાછળ 1 પૈસો ચોર્યો. આ તો બહુ 70 વર્ષ પહેલાની વાત છે. 1 પૈસો ચોર્યો અને પછી બાપાને એને કહી દીધું કે 1 પૈસો ચોરેલો. તો બાપા એને પગે ઊંધો લટકાવ્યો, પગ બાંધે ઊંધો લટકાવ્યો અને દરવાજો બંધ કરી દીધા. હવે સજા કરી. ત્યારથી ફરી મેં ચોરી નથી કરી. ટૂંકમાં જો મને એવું ન કર્યું હોત તો મોટો ચોર થયો હોત અને અત્યારે ચોર ન હોત. એમ કરીને લટકાવવા માટે બાપાને એને આભાર માન્યો. એવું કે જો જેવા સંસ્કાર પડ્યા તો વારંવાર ચોરી કરવા માટે એને ઉગતા જ લાવવા જોઈએ. એટલા માટે ટૂંકમાં આ સંસ્કાર વસ્તુ કરીએ ને એ ત્યાં અટકી જતું નથી. કશું કર્યું એ આપણા પાસે એક સંસ્કાર ઉત્પન્ન કરે, એક છાપ ઊભી કરે, એ બીજી વાર કરવાની પછી પ્રેરણા કરે, ફરી વાર થાય એમ કરીને આપણો સ્વભાવ બની જાય. કામ અર્થાત જે ભોગની ઈચ્છા રાખનારા હોય એવી એમને ટેવ પડી ગઈ છે. ગતાગતમ લભંતો એ લોકો સંસાર ચક્રમાં જ રહે છે. એમ કરીને ત્યાં પણ ત્રૈવિદ્યામાં ત્યાં ક્ષીણે પુણ્ય મર્તલોક ત્યાં જ કહ્યું છે કે પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછા મર્તલોકમાં પાછો આવવો પડે. એ છે આમ કરીને આ બધાથી
કામ્ય કર્મ બંધન કરનારા છે એવું સ્પષ્ટ ભગવાને કહ્યું. પહેલા કામ્ય કર્મ નિંદા કરી એટલે વિહિત નથી, અને જો એ કામ્ય કર્મ બંધન કરનારા છે માટે મોક્ષ માટે યોગ્ય નથી. એટલે ભગવાન પછી કામ્ય કર્મનો કર્મ અત્યારે કઈ બની ના છે. એટલે હિતાની એ સર્વનામથી કામ્ય કર્મ અર્થ ન થવો જોઈએ, એને માટે આપણી દલીલો કરવામાં આવે છે. અને છેલ્લે દૂરવ્યવહિતત્વાચ્ચ ન કામ્યેષુ એતાની અપી ઇતિ વ્યપદેશઃ. દૂરવ્યવહિતત્વ વ્યવધાન એટલે કે અંતર. દૂરવ્યવહિત બહુ લાંબુ અંતર છે. આ એતાની શબ્દનો એતાની સર્વનામનો અર્થ કામ્ય કર્મનો કરવો હોય તો કરી શકાય. આપણે જેનો ઉલ્લેખ થઈ ગયો હોય એનો સર્વનામનો પ્રયોગ કરીએ. કે દેવદત્ત આવ્યો પછી એ બેઠો, એવો સર્વનામ કેમ વાપરીએ? દેવદત્તનો ઉલ્લેખ થયો ત્યારે. નહીં તો એ આવ્યો અને પછી એ બેઠો, એટલે કોણ? એ પહેલા નક્કી થયું છે. એટલે પહેલા સર્વનામનો પ્રયોગ થયો, પેલા નામનો પ્રયોગ થયો પછી સર્વનામનો પ્રયોગ થાય. એ હિતાની સર્વનામ છે એનો કામ્ય કર્મનો અર્થ થઈ શકે ખરો. જો કામ્યનો નિર્દેશ ભગવાને કામ્ય નિર્દેશ કર્યો છે છેક બીજા શ્લોકમાં કર્યો. કામનો સર્વકર્મ શું છે? સર્વકર્મ ફલત્યાગ હૈ. હા, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કરો, એમ કામ્યનો અર્થ કામ્ય શબ્દનો પ્રયોગ છેક બીજા શ્લોકમાં કરવામાં આવે. હવે આપણે છઠ્ઠા શ્લોકની વાત કરી છે. એટલે છઠ્ઠા શ્લોકમાં એતાની એ સર્વનામનો પ્રયોગ છે બીજા શ્લોકમાં થયેલા કામ્ય કર્મનો નિર્દેશ કરવાના કરતા પાંચમા શ્લોકમાં થયેલા કર્મ નિર્દેશ કરે. બરોબર છે ને? હમણાં જો તો એના માટે સર્વનામ આપણે ગઈકાલે દેવદત્તની વાત કર્યો, આજે સર્વનામ પ્રયોગ કરીએ તો બરોબર નથી. હમણાં વાત થતી હોય એને માટે સર્વનામનો પ્રયોગ થાય ને. એટલે એતાની આ છઠ્ઠો જે શ્લોક છે એનો આ એ સર્વનામ પાંચમા શ્લોકમાં જેનો ઉલ્લેખ કર્યો એની વાત કરતા હોય. એટલે હિતાની એ સર્વનામ યજ્ઞ દાન તપ એનો ઉલ્લેખ કર્યો યોગ્ય છે. બીજા શ્લોકમાં કામ્ય એનો ઉલ્લેખ એનો નિર્દેશ કર્યો એનો ઉલ્લેખ કર્યો બરોબર નથી. આ બધી ટેકનિકાલિટીઝ છે. આ તો બધી સ્વામીજી આ બધાને એમને શું જરૂર છે? નથી જરૂર. વાત સાચી છે. આપણે તો આટલું સમજવાનું છે કે ભાઈ કામ્ય કર્મ કામના છોડી જોઈએ, બને એટલી નિષ્કામ બનવું જોઈએ વગેરે. તો ભગવાને શું કહ્યું છે નિર્ણય આપણે કરવો છે ને? આપણે તો એવું છે ને શબ્દ પ્રમાણે છે ને. ભાઈ ભગવાન જે કે અમે કરી, ભગવાને શું કહ્યું છે એ સમજવા માટે આપણું કરવું પડે. આપણે શ્રદ્ધા છે એટલે વાંધો નથી, પણ જેમ નથી જરાક એટલે જેમને જરા પોતે ચકાસવા માંગે છે ભગવાન આવું કહ્યું છે કે તમે કહેશો બરોબર છે કે નહીં. અથવા તો આપણા મનમાં પ્રશ્ન જન્મે કે આવો અર્થ કેમ કર્યો, પૂરો અર્થ કેમ ના થાય? તો બીજા સંભાવિત જે અર્થ હોય એ અર્થનો વિચાર કરવો પડે અને પછી એ અર્થ લાગુ નથી પડતા તો આપણો નિશ્ચય થાય કે આ જ એનો અર્થ છે. આપણા મનમાં એનો નિશ્ચય જન્મવા માટે તો શબ્દ પ્રમાણ બને. પ્રમાણ એટલે નિશ્ચિત જ્ઞાન ઉત્પન્ન કરે. સંશય રહી જાય ઘણી વાર. એટલા માટે આ બધી ચર્ચાની પણ જરૂર છે. દૂરવ્યવહિતત્વાચ્ચ ન કામ્યેષુ એતાની અપી. કામ્ય કર્મ તો છે બહુ પહેલા શ્લોકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. એતાની બે શબ્દોથી એનો નિર્દેશ થાય યોગ્ય નથી. પણ પહેલાના શ્લોકમાં પાંચમા શ્લોકમાં એક નિદાન તપસ્યાનો નિર્દેશ કહેવામાં આવ્યું, એનો નિર્દેશ કરે યોગ્ય છે. એમ કહીને સિદ્ધ કર્યું કે એતાની અપી એ કામ્ય કર્મને સંબંધ નથી કહેવાયો. પણ આ જ કર્મ જો કામનાથી કરવામાં આવે તો યજ્ઞદાન તપસ્યા બંધન કરનારા છે. એ કર્મો પણ આ છોડીને કરવા જોઈએ તો તેને મુક્ત કરવા નિવડશે. એ કર્મો પણ જો કામના જે કરીશ તો તેને બંધન કરનારા નિવડશે. એ માટે ભગવાને એતાની અને અપી બે શબ્દનો પ્રયોગ કર્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરા
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। भगवन्तो पुनः पुनः ईश्वर मूर्ति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागम् राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम। त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः। यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत्। यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्। एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ। निश्चितं मतमुत्तमम्। एतान्यपि कर्माणि संगम त्यक्त्वा फलानि च त्यक्त्वा कर्तव्यानीति। एतानि आ कर्म पण तो આગળના શ્લોકમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણાં. યજ્ઞ દાન તપ જે નિત્ય નૈમિતિક કર્મ છે એ મનીષિણાં તો કે ફળની આસક્તિ ન રાખનારા જે વિવેકી મનુષ્યો છે એમની માટે પવિત્ર કરનારા છે. તો આ કર્મ પણ હે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલાની જ ત્યક્ત્વા કર્તવ્યાની. આ પણ અહંકારનો ત્યાગ કરીને એટલે વધારે બધા અહંકારનો ત્યાગ કરીને અને કર્મની આસક્તિનો ત્યાગ કરીને નમ્રતાથી કરવા. અહંકારનો ત્યાગ એટલે કર્મ નમ્રતાથી કરવા કે ઈશ્વરનો સેવક છું, ઈશ્વરની આજ્ઞાથી આ કર્મ કરી રહ્યો છું, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરી રહ્યો છું. તો કર્તવ્યાની આ મારો નિશ્ચિતમ મતમોત્તમ, આ નિશ્ચિત અને ઉત્તમ મત છે. બીજા બધા મત છે બધા કરતા ઉત્તમ મત. કર્મ છોડી દો
બરોબર નથી. કર્મ કર્યા જ કરવું, કર્મ જ કરવું એવું બરોબર નહીં. નિત્ય નિમિત્તે કર્મ કરવું અને જોડે આસક્તિનો ત્યાગ કરીને કરવું. આ પ્રકારનું જે કર્મ કરવાની રીત છે એ મારો નિશ્ચિત મત છે, ઉત્તમ મત છે. પછી આગળ કહે છે હવે પછી 410 પાનું 7મા શ્લોકની પહેલા કહે છે તસ્માદ અજ્ઞસ્ય અધિકૃતસ્ય મુમુક્ષોઃ. તસ્માત તે કારણ છે અજ્ઞસ્ય અધિકૃતસ્ય મુમુક્ષોઃ. મુમુક્ષ માટે જે અજ્ઞાની પણ છે, મુમુક્ષ પણ છે, જે કર્મનો અધિકાર છે, અર્થાત જેને કર્મ કરવાની આવશ્યકતા છે. બધા જન્મે ત્યાંથી અજ્ઞાની તો હોય જ છે, પણ અજ્ઞાની મુમુક્ષુ છે. તો અજ્ઞાની છે પણ વિવેક જન્મ્યો છે કે હું મુમુક્ષુ છું, અને એવો વિવેક જન્મ્યો છે કે મારે કર્મ કરવા જોઈએ, એટલે કર્મ કરવાની જરૂરિયાત આવે છે. વિવેક ન જન્મ્યો પણ જે મુમુક્ષુ છે અને કર્મ કરવાની જરૂરિયાત આવે છે. અર્થાત જેનામાં હજી રાગ દ્વેષ મલિનતા છે, એટલે જાણે પોતાના અંતઃકરણને શુદ્ધ કરવાનું છે, એ ન સમજે તો પણ આવો માણસ જે અજ્ઞાની છે, મોક્ષની ઈચ્છા ધરાવનારો છે, અને જો રાગ દ્વેષ મલિનતા કે પ્રતિબંધકો મનમાં હોવાને કારણે જ્ઞાન ઉત્પન્ન થાય નહીં, અને માટે મુમુક્ષ હોવાને કારણે, જિજ્ઞાસ હોવાને કારણે જ્ઞાનની ઈચ્છા ધરાવે છે, પણ રાગ દ્વેષ પ્રતિબંધકો હોય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય, અને માટે એની પહેલા પ્રતિબંધકોને દૂર કરવા જોઈએ. એટલે અધિકૃત કહ્યું, જેને કર્મ અધિકાર છે એમ કહેવાય જેમાં કર્મની, જેને કર્મની જરૂર છે, એવા મુમુક્ષુ માટે. તો આગળ કહ્યું ને ત્યાજ્યમ દોષ વિદિત્ય કે કર્મ પ્રાહોર મનીષિણ. ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું કેટલાક મનુષ્ય અર્થાત સાંખ્યના અનુયાયી એમ કહે છે કે કર્મને છોડી દેવું જોઈએ. કર્મ હિંસાત્મક છે માટે એ કર્મ તો ઘણો દોષ ઉત્પન્ન કરનારું છે, એ માટે આધ્યાત્મિક ઈચ્છા સાથે કે કર્મ માત્ર છોડી દેવું જોઈએ, નિત્ય નિયમિત બધું છોડી દેવું જોઈએ, એવું માનનારા સાંખ્ય લોકો છે. તો ભગવાન હવે એનો એ પક્ષ છે ને એનું ખંડન કરવા માંગે છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્ય વિચાર પડે. બીજાનો મત મીમાંસકોનો કે યજ્ઞ દાન તપશ્ચર્યાનો ત્યાગ ન કરવો જોઈએ, ભગવાન એ મતને સ્વીકારે તો કંઈક થોડીક વિશેષતા ઉમેરીને સ્વીકારો. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. સંગને ફળનો ત્યાગ કરીને કરવાના એવું મારો નિશ્ચિત ઉત્તમ મત છે. હું પેલો એ મત હતો કે જેમ દોષનો ત્યાગ કરીએ તેમ કર્મનો ત્યાગ કરવો, અથવા દોષ હોવાને કારણે કર્મનો ત્યાગ કરવો, એ મતનું ખંડન પણ કરવાની જરૂર છે. તો આપનો મત બરોબર છે, ઉત્તમ છે, પેલો મત ખડવો ખરો ને. ધારો કે અમે આપનો ઉત્તમ મત ના સ્વીકારીએ, થોડો ઉતરતો મત સ્વીકારીએ તો પણ ઉપયોગી તો ખરો જ ને. તો કે નહીં આ મારો મત ઉત્તમ છે ને પેલો ખોટો છે એમાં કેવો પડે. નહીં તો કોઈ શું કરે, ચલો ભગવાનનું કર્મ કરવા સારા ખરા પણ કર્મ છોડવાનો વાંધો નથી નીકળવાનો. તો કે નહીં કર્મ કરવા સારો તો ખરા પણ કર્મ છોડવું ખરાબ પણ ખરું. નહીં તો પછી જેને અનુકૂળતા પ્રમાણે કરે, કર્મ અનુકૂળતા આમાં તો કઈ નહીં. ચાલો કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કર્મને છોડી દેવું જોઈએ, એમાં ખોટું નથી, તો પછી એવો માર્ગ પણ કોઈ સ્વીકારે. તો કે નહીં એ બીજા જ અભિપ્રાય ખોટા છે, એ પણ જો ખોટા હોય તો એ પણ સિદ્ધ કરવું પડે. અને એ બધું નિરાકરણ કરે છે ભગવાન 7મા શ્લોકમાં. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ.
નિયતસ્ય તુ કર્મણઃ સંન્યાસઃ ન ઉપપદ્યતે. જે નિયત કર્મ છે એટલે કર્મના અધિકારી માટે કહેવામાં આવે છે કે જેને કર્મની જરૂર છે, અર્થાત જેને પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવાનું છે, એને તો નિયત અર્થાત વિહિત કર્મ છે, નિત્ય નિમિત્ત કર્મ છે, એનો ત્યાગ કોઈ રીતે ન ઉપપદ્યતે. એ કોઈ રીતે તર્ક સંમત નથી, યુક્ત નથી. તો જે નિયત પણ છે છતાં ત્યાગ કરીએ કેવામાં મોહાત તસ્ય પરિત્યાગ. આ નિત્ય કર્મનું મૂલ્ય ન સમજવાને કારણે મોહથી ભ્રમથી કોઈને દોષરૂપ માની ત્યાગ કરે. સત્યાગ એ તામસ પરિકીર્તિત. એ ત્યાગને તામસ ત્યાગ કહેવાય છે, અર્થાત તમો ગુણમાંથી એનો ત્યાગ છે. તો ભગવાન કહ્યું ને કે ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. ત્યાગ 3 પ્રકારનો કહેવાય છે, તો એ ત્યાગની વ્યાખ્યા કરે છે. અર્જુને કહેલું કે ભગવાન સંન્યાસ અને ત્યાગના તત્વનું જાણવા ઈચ્છું છું. તો પહેલા ભગવાને કહ્યું કે સંન્યાસ ત્યાગમાં કોઈ ફેર નથી, અને માટે ભગવાન ત્યાગ શબ્દ વાપરે છે. અને તત્વ જાણવા ઈચ્છું છું. તો એનું તત્વ શું છે કે આ ત્યાગ 3 પ્રકારનો છે, તામસ, રાજસ અને સાત્વિક. તો કયા કયા પ્રકારનો છે ભગવાન કહે છે એમ કહેતા એ કહેવાની પ્રક્રિયામાં હું પાસે પેલો ખોટો અભિપ્રાય છે એનું નિરાકરણ પણ કરે છે. તો ચલો ભાષ્યમાં કહે છે નિયતસ્ય તો નિત્યસ્ય સંન્યાસઃ પરિત્યાગઃ કર્મણો નોપપદ્યતે અજ્ઞસ્ય પાવનત્વસ્ય ઇષ્ટત્વાદ મોહાદ અજ્ઞાનાદ તસ્ય નિયતસ્ય પરિત્યાગઃ નિયતં ચ અવશ્યં કર્તવ્યં त्यज्यते च इति विप्रतिषिद्धम् अतः मोहनिमित्तः परित्यागः तामसः परिकीर्तितः मोहश्च तमः इति. નિયત સર્વ એટલે નિત્ય. નિયત એટલે જે આપણે માટે નક્કી કરવામાં આવ્યું છે. આમ દરેક માણસ માટે કોઈને કોઈ ફરજ નક્કી કરવામાં આવી છે, તો જગત વ્યવહાર ચાલે ને. એટલે ભગવાન કહે 3 અધ્યાયમાં કે કર્મથી જગત વ્યવહાર ચાલે છે. સ્વે કર્મણ્ય ભરતા અહીં પણ કહેશે સમસિદ્ધિ લભતે નરઃ. દરેક જણ પોતપોતાનામાં જે નિયુક્ત કરવામાં આવે છે એ પોતાને જેને માટે નિયુક્ત કરવામાં આવે છે એ કર્મ કરતા સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આમ દરેક મનુષ્ય જન્મ્યો છે એ કશું કરવા જન્મ્યો છે. આમ જગતની યોજના કે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કોઈને કોઈ ફાળો આપવાનું દરેક માટે નક્કી થયેલું છે. તો હવે મનુષ્ય તો જે પ્રાણીઓ છે, જીવજંતુઓ છે કે જળ છે, બધા તત્વો, એ બધા તત્વો તો સહજ રીતે સ્વાભાવિક રીતે પોતાનો ફાળો આપતા હોય છે. એ રીતે જ એ લોકો જીવન જીવતા હોય. જ્યારે મનુષ્યને તો ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપી એટલા માટે એ ધારે તો કદાચ ફાળો ના પણ આપે, ચોરી કરે, ફરજમાંથી ચોરી કરે, એવું કરી શકે. અસ્તેયમ એટલે એક મિલિયન કે ચોરી ના કરવી જોઈએ. આપણે કામ ચોરી પણ ચોરી છે. એ રીતે માણસ ચોરી કરે. એટલા માટે કહેવાનું કે તારે આ કરવું, શું કરવું એ આપણે ખબર ના પડે, હું શેને માટે નિયુક્ત છું એ ખબર ના પડે. એટલે શાસ્ત્રમાં આપણને વિધિ નિષેધ દ્વારા કહેવામાં આવ્યું કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે દરેક બ્રાહ્મણ, ક્ષત્રિય વિષામ, શૂદ્રામ જ પરંતપ કર્માણી પ્રયુક્તાની. દરેક માટે કર્મ જુદા જુદા કરીને કહેવામાં આવે છે. દરેકના સ્વભાવ પ્રમાણે, દરેકની યોગ્યતા પ્રમાણે, દરેકની આવડત પ્રમાણે, ક્ષમતા પ્રમાણે દરેકને માટે કર્મ એવા નિયુક્ત કરે. તું આ કર, તું આ કર, એમ કરવાથી આખી સમાજની વ્યવસ્થા જળવાય. એક સમાજમાં સંવાદિતા સધાય અને જોડે દરેકની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં સધાય.
આમ એવું નથી કે એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિને ધ્યાનમાં રાખે છે, તો એ જાણે છે કે આધ્યાત્મિક ઉન્નતિ થશે તો ભૌતિક ઉન્નતિ થવાની જ હશે. એટલે આધ્યાત્મિક ઉન્નતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પણ છતાં ભૌતિક ઉન્નતિની ઉપેક્ષા નહીં કરવામાં આવે. અને નિયત કર્મ કહેવામાં આવે. નિયતમ કુરુ કર્મત્વમ. ત્રીજા કહ્યું કે હે અર્જુન, તું નિયત કર્મ કર, જેને માટે તને નિયુક્ત કરે એ કર્મ કર. એ ખબર કેમ પડે? શાસ્ત્રના વિધિ નિષેધથી ખબર પડે કે શેને માટે હું નિયુક્ત થયેલો છું, તો કયા વર્ણનો હું છું, કયા આશ્રમમાં છું, એ પછી નક્કી થાય. તો નિયત આ પ્રકારે મારા માટે કે કર્મ નિયત થયું હોય, અર્થાત કારણ કે જગતમાં દરેક વસ્તુ પોતાની ફરજ બજાવતી હોય છે. જગતની રચનાઓ બધા ફાળો આપતી હોય છે. કોઈ વસ્તુ ક્યાંય નિષ્ક્રિય નથી કે કોઈ વસ્તુ ક્યાંય પણ નકામી નથી. બધી વસ્તુ સક્રિય છે. આ દિવાળ ભલે કશું ના કરતો તો ફાળો આપી જાય છે. બધું આ છત વગેરે સહારો આપીને એને બધાનો ભાર ઝીલે છે. આ દિવાળ પર પોતાનો ફાળો આપી જ નહીં. દરેક વસ્તુ ફાળો આપે જ છે. આપણે એવા હોય કે ફાળો ના આપ્યો બની શકે માણસ. એટલે એને એટલા માટે એના માટે નિયમની વિધિની જરૂર છે. એટલે આવું જે નિત્ય કર્મ છે એને નિત્ય કર્મ કહેવામાં આવ્યું. તો સંન્યાસ પરિત્યાગ કર્મ ન